સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ દ્વારા આયોજિત જૈન સાહિત્યના 1 વર્ષીય સર્ટિફિકેટ કોર્સના 43મા વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે. રાજેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજેશભાઈ, આપનું જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી અને સૌ વતી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. રાજેશભાઈ ભાષા સાહિત્યના અધ્યાપક છે, કવિ છે, વિવેચક સંશોધક છે. એમના કવિતાના 2 પુસ્તકો અને 9 વિવેચન સંપાદનના પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. અલગ અલગ પરિસંવાદોમાં અનેક વ્યાખ્યાનો તેઓ આપ્યા છે. છેલ્લા 10 વર્ષના ગુજરાતી સામાયિકોમાં 125 જેટલા કાવ્યો અને એટલા જ સંશોધનાત્મક લેખો પ્રગટ થઈ ચૂક્યા છે. એમના સર્જનાત્મક અને વિવેચનાત્મક કાર્યોને લીધે તેમને ઘણા પારિતોષિકોથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજેશભાઈ, ખરા અર્થમાં તો તમારો પરિચય એ તમારું કાલનું વ્યાખ્યાન એ જ તમારો ખરો પરિચય બની રહે છે. અને ગઈકાલે આપણે નલ દમયંતી રાસ અને મૃગાવતી ચરિત્ર ચોપાઈ વિશે વિસ્તારપૂર્વક વ્યાખ્યાન સાંભળ્યું હતું. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જેમનું મહત્વપૂર્ણ સ્થાન છે એવા સર્જક શ્રી સમય સુંદરજી વિશે આજે વિસ્તારપૂર્વક આપણે વ્યાખ્યાન સાંભળીશું. અને હવે વધુ સમય ન લેતા હું આપણા આજના વક્તા ડૉક્ટર રાજેશભાઈ પંડ્યાને વ્યાખ્યાન માટે આમંત્રિત કરું છું. રાજેશભાઈ. સૌને વંદન. રામાયણના કરતા વાલ્મીકીજી વિશે એક શ્લોક જાણીતો છે. એ શ્લોક રામરક્ષા સ્તોત્રમાં આવે છે અને એ સ્તોત્ર વિશ્વામિત્ર મુનિએ લખેલું છે, જે બુદ્ધ કૌશિક ઋષિ પણ કહેવાતા હતા. સ્તોત્ર ઘણું મોટું છે, પણ સ્તોત્રના અંત ભાગમાં એક સરસ શ્લોક આવે છે. આજે આપણે સમય સુંદરજી રચિત સીતારામ ચોપાઈ ની વાત કરવાની છે. એટલે રામાયણના આદિકવિ વાલ્મીકીનો સ્મરણથી શરૂ કરીએ, આ શ્લોકથી શરૂ કરીએ. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ. વાલ્મીકી કોકિલમ, વાલ્મીકી કોકિલને વંદન હજો. કોકિલ એટલે કોયલ. આ વસંત ઋતુ છે, ગ્રીષ્મ તરફ ઢળતી વસંત ઋતુ છે, એટલે સવાર સવારમાં કોયલના ટહુકા સંભળાય. પાછળ આંબો છે, બાજુમાં લીમડો છે, આગળ બોરસલ્લી છે, એનાથી થોડીક આગળ ગુલમોહર છે. એની ઘટામાં કોયલ ટહુકા કરતી હોય અને આપણી આંખ ઉઘડે એ પહેલા એના ટહુકા સાંભળવા મળે. કુહુ કુહુ કુહુ. આ ટહુકામાં પછી શબ્દ પુરાય, કુહુ રામ રામ રામ. શ્લોકમાં આ અર્થ છે, કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખા. કવિતાની શાખા ઉપર બેસીને વાલ્મીકી કોકિલ જે ટહુકા કરે છે, રામ રામ રામ, મધુરમ મધુરાક્ષરમ, આ કુજંતમ રામ રામેતિ એ વાલ્મીકી કોકિલના ટહુકા એટલે જ રામાયણ. કાવ્યનો અર્થ તો વાંચીને સંભળાય, પણ કાવ્યનો અનુભવ આવી કોઈ ક્ષણે થાય કે આ ટહુકામાં કઈ રીતે રામ શબ્દ આવ્યો અને ટહુકો જીવંત બન્યો. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ. એ જ રામરક્ષા સ્તોત્રમાં આરંભમાં એક અનુષ્ટુપ આવે છે, ચરિતમ રઘુનાથસ્યમ શતકોટી પ્રવિસ્તરમ. રામચંદ્રનું, રઘુનાથનું ચરિત્ર જે છે, રામચરિત્ર જે છે, તે અનેક રીતે પ્રખ્યાત છે, અનેક કોટી વિસ્તરેલું છે. શતકોટી પ્રવિસ્તરમ. શતકોટીના 2 અર્થ થાય, કે અનેક પ્રકારની રામાયણ છે એવો એક અર્થ થાય,
અને બીજો થાય રામાયણની કથા, રામકથા એક યોજનો કોટી યોજનના વિસ્તારમાં, 100 કોટી વિસ્તારમાં પ્રસરેલી છે. ચરિત્રમ રઘુનાથસ્યમ શતકોટિમ પ્રવિસ્તરમ એકમ અક્ષરમ પુંસા મહાપાતક નાશનમ. એ રામાયણનો એક અક્ષર મહાપાતક નાશનમ છે. પણ આપણી માટે અગત્યનું છે તે પેલી વાત છે, શતકોટી પ્રવિસ્તરમ. આદિ કવિએ વાલ્મીકીએ રામાયણની રચના કરી એ પૂર્વે કંઠસ્થ પરંપરામાં રામાયણ હશે. સંસ્કૃત ભાષામાં જ કેટલે બધે રામાયણ છે, યોગ વાસિષ્ઠ રામાયણ, આનંદ રામાયણ વગેરે વગેરે. પ્રાકૃતમાં વિમલ સુરીનું જે જૈન રામાયણ છે એ 2જી સદીની રચના છે. આનો પ્રથમ ભાગ છે મારી પાસે. પૌમચર્યમ. પૌમ એટલે પદ્મ, ચર્યમ એટલે ચરિત્રમ, પદ્મ ચરિત્રમ. રામનું એક નામ પદ્મ પણ છે. પદ્મ એટલે કમળ. રાજીવ નયનમ તો છે જ, કમળ જેવા જેના નેત્ર છે. સર્વાંગે પણ કમળ છે. એ પણ એક સ્તોત્રમાં આવે છે. એમના દરેક અવયવો કમળ સમાન છે એનું વર્ણન કરતું. એટલે પદ્મ એમનું નામ છે રામનું. પદ્મ પુરાણમાં પણ રામકથા મુખ્ય છે. તો આ પૌમચર્યમ 2 ભાગમાં છે. પ્રાકૃત ભાષાની આ રામાયણ છે. તો સંસ્કૃતમાં અનેક રામાયણ છે, પ્રાકૃતમાં રામાયણ છે. અપભ્રંશમાં 8મી 9મી સદીમાં સ્વયંભૂ દેવે પૌમચર્યુમ ની રચના કરી અને એ પૌમચર્યમ સંશોધન કાર્ય કર્યું આપણા હરિવલ્લભ ભાયણી સાહેબે. અનેક ગ્રંથોમાં રામાયણ આવે છે. આપણે એમ કહી શકીએ કે ભારતની જેટલી ભાષાઓ છે, જેટલા પ્રજા સમૂહો છે, એની જેટલી પ્રાદેશિક પરંપરાઓ છે, એ બધામાં કોઈને કોઈ રીતે રામની કથા પ્રચલિત છે. પ્રાચીન કાળમાં, મધ્યકાળમાં, શિષ્ટ સાહિત્યમાં, લોક સાહિત્યમાં, આદિવાસી સાહિત્યમાં પણ રામાયણો છે. કોંકણના જે આદિવાસીઓ છે એની એક રામકથા છે. ઉત્તર ગુજરાતના ડુંગરી ભીલ આદિવાસીઓ છે એનું પણ રામ કથા છે જુદા પ્રકારની, જેનું ભગવાનદાસ પટેલે સંપાદન કર્યું છે. રોમ સીતમાની વાર્તા એ નામે. તો ભારતનો કોઈ પ્રદેશ, કોઈ પ્રજા સમૂહ એવો નહીં હોય કે જેમાં રામકથાની કોઈને કોઈ પરંપરા નહીં હોય. મેની રામાયણ્સ અને 300 રામાયણ્સ એવા એકે રામાનુજનના ગ્રંથો છે અંગ્રેજીમાં. આ આખી પરંપરા વિશે આપણે જાણતા હોઈએ તો ખ્યાલ આવે કે શા માટે આ સંસ્કૃત શ્લોકમાં કીધું છે ચરિતમ રઘુનાથસ્યમ શતકોટી પ્રવિસ્તરમ. એ વાત આપણને અનેક રામાયણોમાં એના દ્વારા સાબિત થયેલી જોવા મળે. એવું જ એક રામાયણ મધ્યકાળનું આપણે જૈન રામાયણ કહી શકીએ. તે છે સમય સુંદર રચિત સીતારામ ચોપાઈ. તુલસીદાસની જે રામાયણ છે એનું નામ છે રામચરિત માનસમ. માનસ શબ્દ બહુ સરસ રીતે એમાં યોજ્યો છે અને રામનું ચરિત છે એટલે રામચરિત્રમ કીધું છે. અહીંયા રામને પહેલા સીતાનો નિર્દેશ છે શીર્ષકમાં જ. સીતારામ ચોપાઈ. તુલસીદાસનું રામાયણ પણ ચોપાઈમાં લખાયેલું છે અને સમય સુંદરના રામાયણમાં પણ ચોપાઈ છંદ મુખ્ય છે. એને પ્રબંધ પણ કહે છે. દરેક ખંડને અંતે ઇતિ શ્રી સીતારામ પ્રબંધે એમ આવે. પ્રબંધ શબ્દ પણ પદ્યબંધ કોઈને કોઈ સ્વરૂપમાં બાંધ્યો હોય કૃતિનો એની માટે પ્રચલિત હતો મધ્યકાળમાં. એટલે પ્રબંધ તરીકે પણ ઓળખાવી છે ને. ચોપાઈ મુખ્ય છંદ છે એટલે સીતારામ ચોપાઈ તરીકે કીધું છે. સમય સુંદરની ગઈકાલે આપણે જે 2 કૃતિ જોઈ હતી રાસ કૃતિઓ, એમાં મૃગાવતી ચરિત કરતા નલદૌદંતી મોટી રચના છે. એમની છેલ્લી રાસ કૃતિ છે તે દ્રૌપદી રાસ.
પણ એમના વિશેક જેટલા રાસ કાવ્યોમાં સૌથી દીર્ઘ રાસ કૃતિ કોઈ હોય તો તે છે સીતારામ ચોપાઈ. સીતારામ ચોપાઈ માં 9 ખંડ છે અને 3700 જેટલી કડીઓ છે. પ્રત્યેક ખંડના અંતમાં એનું જુદું જુદું નામ પણ આપ્યું છે. 9 ખંડ 3700 કડી, 3700 માંજની ગ્રંથનો માનો રે. અંતમાં જે વિગતો આપી છે કૃતિ વિશે એમાં કવિએ નિર્દેશ કર્યો. એક રસ પડે એવી વિગત એ પણ છે કે સ્વયં સમય સુંદરના હાથે લખેલી સીતારામ ચોપાઈની પ્રતિ મળે છે અનુપ સંસ્કૃત ગ્રંથાલયમાં. એક પ્રતિ હજી સચવાયેલી છે. તો જૈન પરંપરાની જે રામકથા છે, જે વિમલ સુરી નું પૌમચરિયમ છે, સીતાચરિયમ છે, પ્રાકૃતમાં બીજી રચના, ત્યારથી એની પરંપરા ચાલી આવે છે. અપભ્રંશમાં સ્વયંભૂદેવની કૃતિ મેં તમને કીધું તેમ બીજા અનેક ગ્રંથમાં આવે છે રામકથા જુદી જુદી રીતે. ત્રિસૃષ્ટિ શલાકામાં પણ હોય, અન્ય બીજા જૈન ગ્રંથોમાં હોય. તો રામકથાની પણ એક સુદીર્ઘ પરંપરા છે. ધમ્મિલ કુમાર રાસ હોય કે ઋષિદત્તા રાસ હોય કે ચંદનબાલા ચોપાઈ હોય, નેમિનાથ રાજીમતી કે સ્થુલીભદ્ર અને કોશા વિશેની જૈન કૃતિઓ હોય મધ્યકાળના કવિઓએ લખેલી, તો એમાં તો કથાનક અને કથાના ચરિત્ર બંને જ જૈન સમાજના છે. પણ જ્યારે દ્રૌપદી રાસની રચના કરતા હોય, પંચ પાંડવ ચરિત્ર રાસ લખતા હોય, હરિવંશ લખતા હોય, નલદવદંતી રાસ લખતા હોય કે સીતારામ ચોપાઈ લખતા હોય, ત્યારે હિન્દુ પુરાણ કથાનો વિનિયોગ કરે છે. પણ રચયિતા છે જૈન સાધુ કવિ છે. એટલે જૈન ધર્મને અનુસાર એમાં કેટલાય બધા ફેરફારો થાય. કથાનકમાં ફેરફાર થાય, કૃતિના વિભાવનમાં ફેરફાર થાય. પ્રાકૃત થી ચાલી આવેલી પરંપરાનું નિર્વહન તો કવિઓ કરે જ, સાથે સાથે જુદા જુદા તબક્કે કવિઓ પોતાની કલ્પનાશીલતા પણ દાખવતા જાય. એટલે નવા નવા કથા પ્રસંગો આવે અને એમ કૃતિઓ રસપ્રદ બનતી જાય. તો આ કૃતિને રસસ્થાનો કયા કયા છે સીતારામ ચોપાઈના? એક તો સૌથી પહેલા આપણને કથા રસ એનો ગજબનો લાગે. એને વાલ્મીકી રામાયણ અને બીજી જે સંસ્કૃત પરંપરાની કૃતિઓ છે એમાં ઘણા બધા ફેરફારો જોવા મળશે. જૈનેતર પરંપરા, બ્રાહ્મણ પરંપરાની આ મૂળ જે રામકથા છે એની સાથે સમય સુંદરની રચના આપણે સરખાવીશું તો નાના મોટા એવા અનેક ફેરફારો, કેટલાક કથાનકોમાં પરિવર્તનો, કેટલાક કથાનકો છોડી દીધા હોય, કેટલાક કથાનકો નવા ઉમેર્યા હોય, કેટલાક કથાનકોને બદલાવી નાખ્યા હોય. એટલે બહુ જ વિશિષ્ટ એવી સીતા અને રામની કથા આપણી સામે આવે. હું આખો એ કથા સાર જોઈ ગયો તો મને થયું કે આ કથા કેવા બેસીએ તો એમાં જ કલાકો નીકળી જાય. એટલી બધી, કારણ કે કૃતિ મોટી છે. અગરચંદ નાહટાએ, ભંવરલાલ નાહટાએ એનું સંપાદન કર્યું છે. એમાં 78 પાનામાં તો એનો કથાસાર આપવામાં આવ્યો છે, 78 પેજીસમાં. અને કૃતિ લગભગ 250-250 પાનામાં પદ્યમાં પાછી કૃતિએ પછી મૂકી છે. એટલે નાના મોટા ઝીણા ઝીણા રસ પડે તેવા કથનની દ્રષ્ટિએ, વર્ણનની દ્રષ્ટિએ એટલા બધા કલ્પનાશીલ પરિવર્તનો છે કે આપણને એ એક એક કયું કથાનક લઈએ અને કયું છોડી દઈએ એની એક મૂંઝવણ થાય, મીઠી મૂંઝવણ થાય. કયું ફૂલ સૂંઘવું, આખો બગીચો ખીલ્યો હોય અને આપણને મૂંઝવણ થાય કે કયું ફૂલ આમાંથી લઈશું, ફૂટીશું, સૂંઘીશું.
એમાં આ કૃતિનો કયું કથાનક લઈએ, કયું છોડી દઈએ, એવી અવઢવ, મીઠી મૂંઝવણ બોલનારને મૂંઝવે. વાંચનારને તો મજા પડે, કારણ કે એની પાસે સમય પૂરતો હોય છે. આપણે 1 કલાકમાં આ બધું આખું વ્યાખ્યાન કરવાનું છે. અન્ય થોડી કૃતિઓ નાની નાની છે, 2-3, એની ચર્ચા પણ મારે સાથે કરવી છે. એની પણ એનું એક જુદું રસવિશ્વ છે, એ તમારી સામે ખોલવું છે. તો ઝડપથી આપણે મંગલાચરણ કરીએ સીતારામ ચોપાઈનું સમય સુંદરના શબ્દોમાં. સ્વસ્તિ શ્રી સુખ સંપદા દાયક અરિહંત દેવ. સ્વસ્તિ શ્રી સુખ સંપદા દાયક હરિહંત દેવ. કર જોડી તેહને કહું, કર જોડી તેહને કરું નમસ્કાર નિતમેવ. નિજ ગુરુ ચરણ કમલ તણુ ઋણ તત્વ દાતાર. કીડીથી કુંજર કર્યું એ મુજને ઉપકાર. કીડી જેવો હું હતો અને કુંજર હાથી જેવો કરી દીધો. કવિ નો જે પ્રભાવ બધાએ સ્વીકાર્યો છે, એનો અર્થ સંકેત આમાં છે કે કીડી જેવો હતો અને તમારી કૃપાએ કુંજર બની ગયો. હાથી ચાલે તો આખું 2 બાજુ રસ્તાને બધા લોકો જોતા રહે, ભસનારા તો ભસતા રહે, પણ જોનારા હાથીની નજર આકર્ષે. કીડીથી કુંજર કર્યું એ મુજને ઉપકાર. સમરું સરસ્વતી સામિની એક કરું અરદાસ. માતા દીજે મુજને વારું વચન વિલાસ. આઈ તું આવી ત્યાં સમર્યા દીધું સાથ. કવિ ઉપર સરસ્વતીની કેટલી કૃપા છે. સ્મરણ કર્યું ત્યાં સરસ્વતીએ સામો સાદ આપ્યો અને આવીને ઉભા રહ્યા. આઈ તું આવી ત્યાં સમર્યા દીધું સાથ. સમરા ભેળી તું ત્યાં આવીને ઉભી રહી. સ્મરણ કરતા જ તરત આવી ગઈ. સ્મર્તૃગામી સંસ્કૃતમાં શબ્દ છે. સ્મરણ કરો અને તરત સાક્ષાત થાય. સરસ્વતીનું સ્મરણ કર્યું, સરસ્વતી સાક્ષાત થયા, એવો કવિનો અનુભવ, એની પ્રતીતિ દર્શાવે છે કે કેવી કૃતિ રચાઈ હશે સરસ્વતીની કૃપાને કારણે. આઈ તું આવી ત્યાં સમર્યા દીધું સાદ. સીતારામ સંબંધ પણી સરસ્વતી કરે પ્રસાદ. આ સીતારામ સંબંધની આ પ્રબંધ કૃતિ છે ચોપાઈ છંદમાં, તે પ્રસાદ તરીકે, સરસ્વતીના પ્રસાદ તરીકે તમને વહેંચ્યું. બહુ સરસ રીતે કૃતિનો આરંભ સમય સુંદરજી કરે છે. પછી કૃતિના કથાનકનો નિર્દેશ કરે છે અને બહુ સરસ રીતે વક્તા શ્રોતાનો સંદર્ભ આવે છે. મંગલાચરણના દુહાઓ પછી ગણધર ગૌતમ સ્વામી શ્રેણિક મહારાજને આખી કથા સંભળાવે છે. એટલે વક્તા શ્રોતા તરીકેનું આ સરસ કવિ કલ્પના છે. 18 પાપ સ્થાનોનો પરિહાર કરવા માટે ઉપદેશ આપતા હતા ગૌતમ સ્વામી. એ વખતે સાધુ કે સાધ્વી ઉપર મિથ્યા કલંક લાગાડે તો કેટલા પ્રબળ દુઃખો ભોગવવા પડે, એનો નિર્દેશ ગણધરજી કર્યો. અને શ્રેણિક મહારાજે જિજ્ઞાસા કરી કે કોને એવું દુઃખ પડ્યું, તો કે સીતાને દુઃખ પડ્યું. અને સીતાના પૂર્વ ભવની કથા કહી. એવી રીતે સીતારામ ચોપાઈ શરૂ કરી. તો આવી જે દીર્ઘ કૃતિ હોય છે અને પરંપરામાં ધર્મ ગ્રંથ તરીકે જેની વિશેષ મહિમા હોય એવી કૃતિ હોય, ત્યારે એના જુદા જુદા વક્તા અને શ્રોતા હોય. શ્રીમદ ભાગવતના વક્તા સુખદેવજી છે, શ્રોતા પરીક્ષિત છે. રામાયણમાં પણ શ્રોતા વક્તા જુદા જુદા છે. તુલસીદાસનું રામાયણમાં છે, એમાં તો 4 સ્તરે કથા ચાલે છે. શિવ પાર્વતીને કહે, કાગભૂષણડી ગરુડજીને કહે, એટલે એક દેવલોક, બીજું પક્ષીલોક, કાગડો અને ગરુડ. ત્રીજો ઋષિ યાજ્ઞવલ્ક ઋષિ ભરદ્વાજને કહે, અને ચોથા રામચરિત માનસના રચનારા તુલસીદાસ પોતાના ચિત્તને કહે. એમ 4 સ્તરે કથા કરે. કવિએ રામાયણ લખ્યું છે, નાકર કવિએ. અને એના વક્તા શ્રોતા હનુમાનજી વક્તા છે અને એની માતા અંજની એ એના શ્રોતા છે. હનુમાનજી બહુ દુબળા પડી ગયા અને માતાને ચિંતા થઈ, એટલે પૂછ્યું કેમ દુબળો થઈ ગયું?
તો કે આ જો ને હમણાં તો રામજીના કોઈ ગુણગાન ગાવા મળતા નથી. તો કે એને શાંતિ મળે, શાતા મળે, એ માટે કે તું રામકથા અમને સંભળા. એટલે હનુમાનજી રામકથા કહે. પછી રામ વિયોગે દુબળા થઈ ગયા હતા અને રામકથાથી એમનો આ વિયોગ નો સંતાપ છે એ જે શમ્યો. બહુ સરસ રીતે એને વક્તા શ્રોતા ને ત્યાં સ્થાપના કરી છે. સીતારામ ચોપાઈમાં ગણધર ગૌતમ સ્વામી આખી કથા છે તે શ્રેણિક મહારાજને સંભળાવે છે. સીતાના કષ્ટોથી શરૂઆત થાય છે, એના પૂર્વજન્મોથી શરૂઆત થાય છે. વેગવતી તરીકેના એના પૂર્વજન્મની કથા છે એ બહુ વિસ્તારથી આપવામાં આવી છે. આપણે એ કથામાં જતા નથી. બીજા જે પ્રસંગ ભેદો છે કેટલાક છે એ તમારી સામે મૂકવાના છે. સીતા તરીકેના જન્મમાં એ પણ બહુ વિશિષ્ટ કથાનક સમય સુંદરજી રજૂ કરે છે. જનક રાજાની પુત્રી તરીકે સીતાનો જન્મ થાય એ પહેલાની આખી કથા એને બહુ સરસ રીતે મૂકી છે. સીતાની સગાઈ રામ સાથે નક્કી થાય છે. જો સંસ્કૃતની અને જે આ પરંપરા છે એમાં તો સ્વયંવર, ધનુષ્ય ભંગ અને સીતા સ્વયંવરની આખી કથા છે. ત્યારે સીતાને પ્રાપ્ત કરે છે. પણ અહીંયા ફેરફાર છે. પેલા એની સગાઈ નક્કી થઈ ગઈ છે. એ પછી મિથિલામાં એક વખત નારદ મુનિ પધારે છે. નારદ મુનિનું સ્વાગત યોગ્ય રીતે કરતી નથી સીતા, એટલે નારદ ક્રોધે ભરાય છે. સંસ્કૃત પુરાણોમાં દુર્વાસા ઋષિ હોય છે. દુર્વાસાને સ્વાગત બરોબર ન કરે, એનું સેવા શુશ્રૂષા, એનો આશ્રય બરોબર ન લે, એટલે દુર્વાસા ક્રોધે ભરાય અને શાપ આપે. એવી કથાઓ મહાભારતમાં પણ છે અને બીજા પુરાણોમાં પણ છે. અહીંયા નારદનું ને સ્થાન મળ્યું છે, દુર્વાસાનું સ્થાન. તો નારદ ક્રોધે ભરાય અને ભામંડલ પાસે જાય અને સીતાના સૌંદર્યનું વર્ણન કરે. એ સૌંદર્ય વર્ણન સાંભળીને ભામંડલ સીતા પ્રત્યે આકર્ષિત થાય. જો અહીંયા તરત પેલું નળ દમયંતીનો સંદર્ભ આવ્યો, આકર્ષિત થાય. આ ભામંડલ છે એ સીતાનો ભાઈ જ હોય છે. જન્મ વખતે એનું અપહરણ થઈ ગયું હોય છે અને મધુપિંગલ નામનો દેવ છે એને મારી નાખવા માંગતો હોય છે. પણ એક વિદ્યાધર, એ વિદ્યાધરનું નામ ચંદ્રગતિ, એ વિદ્યાધર એને ઉછેરે છે. એ ચંદ્રગતિ, એનો પાલક પિતા, એ જનક રાજા પાસે જઈ અને ભામંડલ માટે સીતાના હાથની માગણી કરે છે. પણ જનક રાજા તો જણાવે છે કે સીતાની સગાઈ રામ સાથે થઈ ગઈ છે. ત્યારે બીજા બધા વિદ્યાધરો સાથે મળી અને ચંદ્રગતિ એમ કહે છે કે જો આ ધનુષ્ય, દેવોનું ધનુષ્ય છે, દેવાધિષ્ઠિત ધનુષ્ય જે છે તે રામ ઉઠાવી શકે તો જ સીતાને પામી શકે. અને રામ ધનુષ ઉઠાવે છે. દરેક કથામાં નાયકનો વિજય થાય એમ. પણ એનું વર્ણન બહુ સરસ રીતે સમય સુંદરજી કરે છે. આજે કેટલાક વર્ણનો છે ને એ હું ગદ્યમાં કહેવાનું છું, કેટલાક વર્ણો તમારે વાંચવા માટે છોડી દેવાનું છે. તો આ વર્ણન પણ આપણો વાચન રસ સંતોષે એ પ્રકારનો છે. શરસંધાન કરે છે, સીતાને પામે છે, સીતાને તો પ્રાપ્ત કરે છે, પણ બીજા વિદ્યાધરો પણ રામની શક્તિથી પ્રસન્ન થઈને પોતાના કુળની 18 કન્યાઓ રામ સાથે પરણાવે છે. હવે મધ્યકાલીન રામાયણમાં અને વાલ્મીકીના રામાયણમાં પણ રામ તો એક જ પત્ની વ્રતધારી છે. એટલે આદર્શ થાપવો છે સમાજ રચનાનો, એ માટે રામના ચરિત્ર આ રીતે વિભાવન કરવામાં આવ્યું છે. એક જ પત્ની, જે આજે આપણા ભારતીય સમાજમાં આદર્શ તરીકે લગભગ સ્વીકૃત છે. અમુક સમાજો બાદ કરતા, અમુક અન્ય ધર્મના લોકોને બાદ કરતા એક પત્ની વ્રત, એની એ આદર્શની સ્થાપના વાલ્મીકી રામાયણથી થઈ છે. પણ અહીંયા જોઈશું આપણે કે આ સીતાની સાથે બીજી 18 કન્યાઓ રામને મળે છે અને સીતારામ ચોપાઈ પૂરી થશે ત્યાં સુધીમાં 16,000 થઈ જશે. કૃષ્ણ પાસે હતી ને એટલી જ રામ પાસે આવી જશે. એવા બધા કથાનકો એમાં આવતા જાય છે, ઉલ્લેખો આવતા જાય છે. એ વખતે
ભામંડલને જાતિ સ્મરણ થાય છે કે હું તો સીતાનો ભાઈ છું અને એને પરણવા માંગતો હતો. ખૂબ પશ્ચાતાપ થાય છે. ચંદ્રગતિ એને પણ ખૂબ દુઃખ થાય છે અને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે છે અને દીક્ષા ગ્રહણ કરે છે. કોઈ પણ જૈન કૃતિ છે, હિન્દુ પુરાણ કથાનો ઉપયોગ કરતી છે, રામાયણ મહાભારતના કથાનો ઉપયોગ કરતી છે, પણ એને જૈન ધર્મનો પૂટ ચડાવી દેવામાં આવ્યો છે. એ ઢાંચામાં એને ઢાળવામાં આવી છે. એટલે આ દીક્ષાની અને જૈન ધર્મના ઉપદેશની, દેશના અને અન્ય બધા સંદર્ભો, ધાર્મિક સંદર્ભો, એની ઘણી બધો ઉલ્લેખો કૃતિમાં આવે. આ સીતારામ ચોપાઈમાં કેવી રીતે આવે છે તે પણ આપણે જોઈશું. રામ વનવાસનું કથાનક છે એ પણ ઘણું ભિન્ન છે. રામાયણમાં જે છે, પૌમચર્યમાં જે છે, એ બંને પરંપરા જુદી જુદી છે. સીતારામ ચોપાઈમાં પણ એ પ્રસંગો જુદી રીતે થયા છે. રામને વનવાસ મળે છે, ભરતને ગાદી મળે છે, એ પ્રસંગ તો બહુ જ જુદી રીતે મૂકવામાં આવ્યો છે. આ વરદાન દશરથે કૈકેયીને કેમ આપ્યું હતું એ સંદર્ભ પણ એમાં જુદી રીતે આવે છે. કૈકેયીના વરદાનનું કથાનક. એક વખત જ્યોતિષીએ રાવણને કીધું કે તને જનક સુતા અને રામ દ્વારા ભય સંકટ છે, એવું નૈમિતિકે કીધું. નૈમિતિક શબ્દ વાપર્યો છે સમય સુંદરે. એટલે રાવણ છે તે વિભીષણને કામ સોંપે છે રામને મારી નાખવાનું, જનકને મારી નાખવાનું, દશરથને મારી નાખવાનું. એટલે રામનો જન્મ થાય પેલા દશરથ અને જનકને મારી નાખવાનું કામ સોંપે છે. પણ મંત્રીઓની સલાહ લઈ અને બંને પોતાને સ્થાને મૂર્તિઓને બેસાડી દે છે અને દેશાટ અને જતા રહે છે. વિભીષણ આવે છે, મૂર્તિઓ એટલી જીવંત લાગે છે કે એને ધ્વંસ કરીને જતો રહે અને માને કે એને મારી નાખ્યા અમે, પણ આ યુક્તિથી બંને બચી જાય છે. દેશાટન કરતા કરતા દશરથ રાજા છે તે કૌતુક મંગલ નામના નગરમાં પહોંચે છે. ત્યાંની રાજકુમારી છે તે કૈકેયી, એમનો સ્વયંવર હોય છે, એમાં અનેક રાજાઓ આવ્યા હોય છે. એની વચ્ચે દશરથ છુપાઈ જાય છે અને છતાં બીજા રાજાને છોડી અને કૈકેયી દશરથને વરે છે. બીજા રાજાઓ એથી ક્રોધે ભરાય છે અને યુદ્ધ શરૂ કરે છે. ત્યારે કૈકેયી છે તે રથ સંભાળે છે, સારથી બને છે અને એવી કુશળતાથી રથ સંચાલન કરે છે કે રાજા જીતે છે, દશરથ જીતે છે. એને કારણે એ બે વરદાન આપે છે અને વરદાનમાં રામને વનવાસ અને ભરતને ગાદી એવું માગી લે છે. આ વાર્તા દશરથ રાજા જ રામને કહે છે વનવાસ જવાનું નક્કી થઈ જાય ને ત્યારે, કે આ કારણે મારે વરદાન આપવું પડ્યું. દશરથ ભરતને રાજ્ય સોંપે છે, પણ ભરત કહે છે કે મારે તો દીક્ષા લેવી છે. છેલ્લે આ વાત બહુ સરસ જોડાય છે પાછી. રામ રાવણને મારીને ફરી અયોધ્યામાં આવે છે ત્યારે પણ ભરત રાજગાદી સોંપીને કહે હું તો પહેલેથી દીક્ષા લેવા માંગતો હતો, પણ હવે આ મારે સંભાળવું પડ્યું, એટલે શું કરું. ભરત દીક્ષાનું મનોરથ પ્રગટ કરે છે, પણ રામ પિતાની આજ્ઞા અને માતાની ઈચ્છાને માન આપવા કહે છે. એટલે એ રાજ્ય સંભાળીને રહે છે અને સીતા લક્ષ્મણ સાથે રામ વનમાં જાય છે. તો જો કેટલું જુદું કથાનક છે. તમે પેલી રામકથા જાણતા હો તો તરત કહી શકશો કે આ કથાનક જુદું છે. અહીંયા ભરત મિલાપનો પ્રસંગ નથી આવતો, સ્વયંવરનો પ્રસંગ નથી આવતો, પણ આ દશરથ કૈકેયીની કથામાં આખો સ્વયંવરનો પ્રસંગ રિફ્લેક્ટ થયો છે. અને ભરત મિલાપનો પ્રસંગ છોડી દીધો છે, પણ એ ભરત મિલાપનો આખો સંદર્ભ જુદી રીતે આગળ આવે છે. એક વખત કૈકેયી જેમ કહે છે કે રામ વગર અયોધ્યા સૂની થઈ ગઈ છે, નિસ્તેજ બની ગઈ છે, તો રામને તું તેડી આવ. અને એટલે રામની શોધ કરે છે પછી ભરત ને એના બધા સૈનિકોને જઈને. કૈકેયી પણ સાથે આવે છે. રામ લક્ષ્મણને પાછા આવી જવાનું અયોધ્યા કહે છે. ભરત કહે છે તમે પિતા તુલ્ય છો, અયોધ્યાનું રાજ્ય સંભાળો, હું છત્ર ધારણ કરીશ, તમારી ઉપર છત્ર ધરી રાખીશ, શત્રુઘ્ન ચામર ઢોળશે, લક્ષ્મણ મંત્રી બનશે, તમે અયોધ્યાના રાજા બનો. કૈકેયી પણ કહે છે મારા અપરાધની ક્ષમા આપવા માટે તમે રાજ્ય સંભાળો. આ એક પરિવર્તન કરી નાખ્યું છે. પણ રામ કહે છે કે હું વચન ભંગ નહીં કરું, રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય અરુ વચન ન જાય. વચન ભંગ નહીં કરું. અને ભરતને આજ્ઞા કરે છે
કે તું રાજ્ય સંભાળ. પાદુકાનું એ કોઈ સંદર્ભ આમાં નથી આવતો. તો તમે જુઓ, જુદી જુદી રીતે આ કથા આગળ ચાલતી જાય છે. પછી વનમાં જવાનું છે, એટલે વનમાં જ્યાં સુધી રાવણનો પ્રસંગ ના આવે ત્યાં સુધી શું કરવું? કવિને આ રિક્ત સ્થાન કેવી રીતે ભરવું એની કલ્પના દોડવા માંડી. કલ્પનાને પાંખો લાગી, ઉડવા માંડી. દોડવા શું, ઉડવા માંડી. અને 1, 2, 3 નહીં, 7 જેટલી કથાઓ અહીંયા બીજી એમણે આપી. અવંતીની કથા, બાલખીલનો કથા પ્રસંગ, વનમાલા અને લક્ષ્મણનો પ્રસંગ, અતિવીર્યનું આક્રમણ થાય અને એને પરાજય કરે. વનમાલા તો લક્ષ્મણને મળી, પણ બીજી જીતમાં પદમાં આવે. તો અનેક પ્રસંગો, અનેક કથાનકો, 7 જેટલા એવા આવે છે કે જે આપણને પ્રેમ શૌર્યના પ્રસંગો છે એવું લાગે. અને નાયક વનમાં ગયા છે તો પરાક્રમ દ્વારા સમૃદ્ધિ પ્રાપ્ત કરે, રાજ્ય પ્રાપ્ત કરે, પત્નીઓ પ્રાપ્ત કરે. એવી જે કથાઓ, પરિકથાઓ, જે બધા ફેરીટેલ્સ છે, જે મહાભારતમાં પણ છે, કે અર્જુન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આવા શૌર્ય પરાક્રમ કરે અને નારીઓને પ્રાપ્ત કરે. એના સાદૃશ્યમાં આવી 7 કથાઓ અહીંયા આવે. પછી દંડકારણ્યમાં પહોંચે ત્યારે દંડકારણ્યની કથા આપે. અને 5મા ખંડથી 9 ખંડની સીતારામ ચોપાય એ લગભગ અડધી પૂરી થાય પછી રાવણનો પ્રવેશ થાય. રાક્ષસ દ્વીપમાં ત્રિકૂટગીરી પર લંકા નગરી હોય, એમાં મેઘવાહન નામનો વિદ્યાધર રાજ્ય કરે. પણ રાક્ષસ દ્વીપ છે એટલે બધા વિદ્યાધરને બદલે રાક્ષસ તરીકે ઓળખાય. એ મેઘવાહનનો પુત્ર રત્નાશ્રવ અને એનો પુત્ર તે રાવણ. એ નાનો હતો ત્યારે પિતાએ એને એક રત્નમાળા પહેરાવી હતી. રત્નાશ્રવીનો દીકરો છે ને, એટલે રત્નહાર પહેરાવ્યો. એમાં 9 રત્નો હતા, દિવ્ય રત્નો. એ 9 રત્નમાં રાવણના મુખનું પ્રતિબિંબ પડતું હતું. તો 9 પ્રતિબિંબ અને 10મું એનું મુખ, એમ 10 માથા રાવણના થયા. દશાનંદ, દશમુખ કહેવાયો. એની બહેન ચંદ્રનખા, એનો પુતિ ખરદૂષણ, એના 2 પુત્ર સંબ અને સંબુક. એ સંબુકનો એક વખત લક્ષ્મણના હાથે વધ થઈ જાય છે, એટલે પછી વેર વાળવા માટે આખો કારસો ઘડાય છે અને રાવણ છે તે સીતાને ઉઠાવી જાય છે. સીતાહરણનો પ્રસંગ પણ થોડોક જુદી રીતે એમાં આપ્યો છે કે ખરદૂષણ સામે લડવા જ્યારે લક્ષ્મણ ગયો હોય ત્યારે રામ એને સહાય કરવા સાથે જાય, ત્યારે લક્ષ્મણ રોકે કે તમે સીતાનું રક્ષણ કરો, જરૂર પડશે ત્યારે હું સિંહનાદ કરીશ તો મારી સહાય આવજો. અને કપટી રીતે સિંહનાદ લક્ષ્મણે કર્યો છે. પેલું હે રામ, પેલું હરણ નું આખું જે અહીંયા હરણ નથી, આપણે નિમંત્રણ પત્રિકા છાપી છે એમાં સીતા અને હરણ દેખાય છે, પણ હરણ વાળો પ્રસંગ અહીંયા નથી. એની બદલે સિંહનાદ કરવાનો લક્ષ્મણ દ્વારા. લક્ષ્મણ સીતાનું રક્ષણ નથી કરતો, પણ લક્ષ્મણ લડવા ગયો છે. અને જ્યારે સિંહનાદ કરે છે બચાવો, ત્યારે રામ એની સહાયે જાય છે, જટાયુધને સીતાનું રક્ષણ કરવાનું સોંપીને. બધા ઘણા બધા આવા નાના મોટા ફેરફારો કર્યા છે. કાલે આપણે નળનો પ્રસંગ પણ ન જોયો, નળ દૌદંતીમાં નથી આવતો, 6ઠ્ઠા ખંડમાં જુદી રીતે આવે છે, પણ બંનેના મિલન માટે નથી આવતો. પેલું સરસ રવિવર્માનું ચિત્ર મૂક્યું છે તમે, દમયંતી અને હંસનું, તો એમ એ ત્યાં હંસનો પ્રસંગ પણ નથી, અને આ રામાયણમાં આ જે મૃગનો પ્રસંગ આવે છે તે સીતારામ ચોપાઈમાં નથી, સુવર્ણ મૃગ વાળો. અને આ સિંહનાદનો આખો જુદો છે. પછી તો દુઃખ થાય. સીતા, રાવણ જ્યારે આવીને જુએ છે તો લક્ષ્મણે તો ખરદૂષણને મારી નાખ્યો હોય છે, એને કઈ મુશ્કેલી હોતી નથી, એટલે કપટ થયાને ખ્યાલ આવી જાય છે. બંને પાછા આવે છે, જુએ છે તો પર્ણકુટી ખાલી હોય છે. સીતાને નહીં જોતા રામ મૂર્છા પામે છે. હરણાસન્ન જરાયુધ સીતાનું હરણ થયાની વાત જણાવે છે. અને રામ એને નવકાર મંત્ર સંભળાવે છે. એટલે જટાયુધની જટાયુમાં ધ ઉમેરી દીધો, જટાયુધની દેવગતિ થાય છે. એ જટાયુધ પછી બહુ સહાય કરે છે રામને પાછળથી દેવ તરીકે.
એ આગળ આવે છે. રાવણ હરી ગયો અને એને કેવી રીતે વશ કરવી એની કથા પણ એમાં ઘણા બધા ફેરફાર છે. રામ સુગ્રીવનું મિલન પણ જુદી રીતે છે. એમાં સુગ્રીવ અને વાલીનું યુદ્ધ નથી. વાલી મોટો છે પણ એ તો વૈરાગ્યને કારણે દીક્ષા લઈને તપશ્ચર્યા કરતો હોય છે. એટલે એક બીજો વિદ્યાધર છે તે કપટી સુગ્રીવ બની અને એનું રાજ્ય પડાવી લે છે. રામ હનુમાન એને બધા સહાય કરે છે. બદલામાં સીતાની શોધની આખું કથા છે. હનુમાન સીતાની શોધ કરવા નથી જતા, સુગ્રીવ જાય છે. હનુમાન દૂત બનીને જાય છે. એ સુગ્રીવનો પ્રધાન છે તે જાંબુ નદ, મૂળમાં જાંબુવાન છે, રીછ, અહીંયા જાંબુ નદ છે. તો એ જાંબુ નદ રાવણના મૃત્યુનું રહસ્ય બતાવે છે. એ કથા બહુ સરસ. અનંત વીર્ય મુનિ ને રાવણ એક વખત પૂછ્યું કે મારું મરણ કોના હાથે થશે, મને કોણ મારશે? તો કે કોટિશિલા તને મારશે. એટલે પછી કોટિશિલાનું સરસ વર્ણન સમય સુંદરજી કરે છે. કોટિશિલા 1 યોજન પહોળી, 1 યોજન ઊંચી, 1 યોજન દીર્ઘ લાંબી. ત્યાં ભારત અધિષ્ઠાતા દેવી રહેતી. શાંતિનાથ સ્વામીના ચક્રાયુધ ગણધર અને તેના 22 પાઠ, કુથુનાથ તીર્થંકરના 28, અરનાથ સ્વામીના 24, મલ્લીનાથના 20, સુવ્રત સ્વામી, નેમિનાથ સ્વામીના કરોડો મુનિરાજો આ સ્થળે નિર્વાણ પામ્યા. એટલે એનું નામ પડ્યું કોટિશિલા. પ્રથમ વાસુદેવ એને ડાબા હાથે ઉઠાવી લેતા. 8મા અને 9મા વાસુદેવ ખૂબ શ્રમ કરે ત્યારે 4 આંગળ ઉઠાવી શકતા હતા. લક્ષ્મણે એને ડાબા હાથે ઉઠાવી લીધી એટલે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. એ કોટિશિલાને વંદન કરી રામ લક્ષ્મણ સંમેત શિખર પર ગયા અને ત્યાંથી વિમાનમાં કિષ્કિંધા પહોંચ્યા અને ત્યાં આ બધી કથા આવી. એટલે રામે કોટિશિલા ઉચકી લીધી નહીં, પણ લક્ષ્મણે ઉચકી. એટલે લક્ષ્મણ વાસુદેવ અને એના હાથે રાવણનું મૃત્યુ થાય એવું આવે. લંકા દહન નથી, એની બદલે પૂછડું બાળવાની વાતને બદલે સાંકળથી હનુમાનને બાંધે છે અને સહસ્ર સ્તંભ વાળા મેલ સાથે બાંધ્યો હોય ત્યારે ખેંચી અને બધા થાંભલા પાડી નાખે છે, બધું ધરાશાયી કરી દે છે. સીતાની શોધ કરીને પછી આખું નિવેદન રામને કરે છે. લંકા તરફ પ્રયાણ થાય છે. સેતુબંધની કથા નથી, પણ એક મહામારીની સરસ યુદ્ધ જયારે ખૂબ ચાલતું હોય, યુદ્ધનું બહુ જ ઝીણું ઝીણું વર્ણન કર્યું છે. યુદ્ધસ્ય કથા રમ્યમ એમ કહેવાય છે ને. એટલે યુદ્ધની કથા બહુ નિરાંતે કરી છે. કોણ કોની સામે લડી રહ્યું છે, કેવી રીતે લડી રહ્યું છે, કેવા અસ્ત્ર શસ્ત્ર છે, રથી રથી સાથે, ઘોડા ઘોડા સાથે, પાયદળ પાયદળ સાથે, મેઘનાદ સાથે કોણ, કુંભકર્ણ સાથે કોણ, આની સાથે કોણ, તેની બધું આવે. અને એમાં રાવણની જ્વાલામુખી શક્તિથી લક્ષ્મણ મૂર્છા પામે છે ત્યારે જાંબુનદની સલાહ પ્રમાણે વિશલ્યા લાવવાની હોય છે. એનું કથાનક બહુ જુદું છે. હનુમાનજી પેલી સંજીવની લઈ આવે છે, એની બદલે અહીંયા ભામંડલ છે તે અયોધ્યામાંથી જળ લઈ આવે છે. આ વિશલ્યા એક નારી છે, ગર્ભમાં હતી ત્યારે એની માતા નિરોગી બની, એના સ્નાન થી એના છાંટા ઉડ્યા એટલે એની ધાય માતા નિરોગી બની. આખું નગરમાં જે મહામારી ફેલાઈ હતી એ બધા આ કન્યાના સ્નાન જળથી નિરોગી બન્યા. તો આ મહામારીનો રોગ પેદા થવાનું કારણ શું એવું જયારે પૂછ્યું ત્યારે મુનિરાજે જણાવ્યું કે ગજપુરમાં એક વણિકનો પાડો અતિસારથી પીડાતો હતો. કોઈ એની સારવાર કરતું નહોતું એટલે મરીને વાયુકુમાર બન્યો. જાતિ સ્મરણથી પૂર્વભવનું જ્ઞાન થયું અને એને નગરમાં મહામારી ફેલાવી. તો અહીંયા પણ મહામારી ફેલાવાનું કારણ મૂળમાં પશુ છે અને વર્તમાન મહામારી આપણી જે ચાલી રહી છે એની માટે આવી કોઈ વિશલ્યા જળ જેને આપણે વેક્સિન કહી શકીએ એવું મળે તો આ મહામારી દૂર થાય. એની એક સરસ કથા. એટલે એ કન્યાના નાવણ જળથી લક્ષ્મણની મૂર્છા ટળે એવું જાંબુવાને કહ્યું. એટલે ભામંડળ જળ લેવા અયોધ્યામાં ગયો, પણ જળ તો લઈ જવું લંકા સુધી અઘરું પડે એટલે વિશલ્યાને જ મોકલી અને પછી એ વિશલ્યા લક્ષ્મણની પત્ની બની. એવી રીતે આખી કથા આગળ ચાલી. તો આવા ઘણા બધા કથાભેદ છે.
એક સરસ આ પછી તો રાવણ મરાય, રામાયણ છે એટલે. મંદોદરી રાવણને વારતી હોય છે, એને બદલે સીતારામ ચોપાઈમાં મંદોદરી રાવણને સહાય કરે છે. રાવણની દૂતી બનીને એ સીતાને ભોળવવાનું કામ કરે છે. એવો ફેરફાર પણ કવિએ કર્યો છે. વિભીષણ કઈ રીતે આવે છે તે, રાવણ છે તે શાંતિનાથ પ્રભુના મંદિરમાં જઈને જપ સાધના કરે છે, અને રાવણને માર્યા પછી રામ ને લક્ષ્મણ ને બધા સુગ્રીવને એ શાંતિનાથ ભગવાનના મંદિરમાં જઈને ઉત્સવ કરે છે. એવી રીતે આખું વર્ણન આવે છે. અયોધ્યાના આગમન વખતનું વર્ણન પણ બહુ સરસ સમય સુંદરે કર્યું છે. માર્ગ પર સુગંધિત જળ છાંટવામાં આવ્યું છે, ઘરની ભીંતોને કેસરથી ધોળવામાં આવી છે, પંચરંગી પુષ્પો આંગણે પાથર્યા છે, મોતીના ચોક પુરાવ્યા છે, 12 શાખે તળિયા તોરણ બંધાવ્યા છે, સ્થાન સ્થાન પર નાટારંગ ચાલે છે, અને જળ ભરેલા કુંભ લઈને કન્યાઓ સ્વાગત કરે છે. જિનાલયોમાં 17 પ્રકારી પૂજા મહોત્સવ શરૂ થયા છે, અને રામનું આગમન થાય છે, બધાનું મિલન થાય છે. ભરત દીક્ષાનું રાગ પ્રગટ કરે છે. મેં આગળ કીધું હતું તેમ કુલભૂષણ કેવલી પાસે દીક્ષા લે છે. રામ રાજ્યાભિષેકનો પ્રસંગ, રામ બલદેવ છે, લક્ષ્મણ વાસુદેવ છે, રાવણ પ્રતિ વાસુદેવ, ત્રિશષ્ટિ તલાકા પુરુષ પ્રમાણે. પછી ઉત્તર રામચરિતની કથા આવે છે. એમાં ગઈકાલે આપણે મૃગાવતી ચરિતમાં જોયું હતું ને કે એક અંગૂઠા ઉપરથી આખું એનું ચિત્ર દોર્યું અને સાથળ ઉપર પેલું તલ જેવું ટપકું પડી ગયું. એમ અહીંયા પણ વસંત ફાગમાં સીતાની જે શોક હોય છે તે રાવણ વિશે પૃચ્છા કરે છે કે રાવણ કેવો છે. સીતા કે હું તો એની સામે આંખ ઉઠાવીને જોયું ને તો નેત્ર નીચા કરીને આંસુ સારતી હતી. તો કે નેત્ર નીચા કર્યા તો પગ તો દેખાયા છે? તો કે હા, મેં એના ચરણ જોયા છે. તો એનો ચરણ તો અમને બતાવો. એટલે ચિત્ર બનાવે છે ચરણનું. પછી એ ચિત્ર પેલી શોક બધી રાણીઓ બીજી સીતાની શોક્યો એ રામને દેખાડે છે. રામને સીતા પ્રત્યે દ્રઢ ભરોસો છે, પણ આખી વાત નગરમાં ફેલાય છે અને લોકોપવાદ થાય છે. રાત્રિ ચર્યા વખતે રામ એ જાણે છે અને સીતાને, સગર્ભા સીતાને એ વનમાં મૂકવાનું કહે છે. મૂળમાં તો લક્ષ્મણ મૂકવા જાય છે, અને વાલ્મીકી રામાયણનો અદ્ભુત પ્રસંગ છે. લક્ષ્મણને પોતાનું પેટ બતાવી અને સીતા કહે છે કે આ જુઓ, હું સગર્ભા છું, અને તમારા વડીલ બંધુને કહેજો, નહીં તો પછી આ સંતાનો બીજા કોઈકના છે એવો આરોપ મારા પર. વનમાં સંતાનો લઈ આવી. બહુ અદ્ભુત રીતે આખો પ્રસંગ વાલ્મીકી રામાયણમાં. અહીંયા લક્ષ્મણ જતા નથી, એ બદલે કૃતાંતમુખ સારથી એને વનમાં મૂકી આવે છે. ભીષણ વનમાં નવકાર મંત્રનું સ્મરણ કરતી સીતા સમય પસાર કરે છે. અને વજ્રજંગ રાજા એને પોતાની ધર્મની બેન માની અને સાચવે છે. પછી પોતાના મહેલમાં રહી જાય છે. એટલે વનવાસમાં નથી, વાલ્મીકીના આશ્રમમાં નથી, વાલ્મીકી નથી, વજ્રજંગ છે. અને ત્યાં સીતા 2 પુત્રોને જન્મ આપે છે, અનંગ લવણ અને મદનાંકુશ. કુશ મદનાંકુશ થઈ જાય છે, લવણ અનંગ લવણ થઈ જાય છે. પછી એનો રામ સાથેનું અભિજ્ઞાન કેવી રીતે થાય છે એની પણ કથા છે. સીતાના અગ્નિ પરીક્ષાની કથા છેલ્લે આવે છે. લંકામાંથી લઈ ગયા પછી નહીં, પણ આ બીજી વખત જયારે વજ્રજંગને ત્યાંથી આવી છે ત્યારે આવે છે. એમાં નિમિત્ત પ્રભાવક સિદ્ધાર્થ મુનિ જે છે એ પોતાના તપ પ્રભાવે જાણે છે કે સાગર ભલે રેલાઈ જાય, આકાશ ભલે તૂટી પડે, મેરુ પર્વત ભલે પાતાળમાં ચાલ્યો જાય, પણ સીતા પર કોઈ લાંછન ન હોય. સીતા એકાંત પવિત્ર છે. અને જો હું ખોટું બોલતો હોઉં તો પ્રતિદિન પંચમેરુની ચૈત વંદના કર્યા પછી પારણા કરવાનું મારું પુણ્ય નિષ્ફળ જાય, નહીતર અગ્નિનું જળ થઈ જાય. અને એ અગ્નિ પરીક્ષા કેવી છે એનું પણ સરસ વર્ણન કર્યું છે. કેવી રીતે મોટી વાપીમાં ચંદન કાષ્ઠ અને પછી એમાં આગ, એ આગનું જે વર્ણન છે એનું પણ ચંદન કાષ્ઠથી વાપી ભરવામાં આવી, વચ્ચે વેદી તૈયાર કરી હતી, અગ્નિ પ્રજ્વલિત કરાયો, એક એક કોષ સુધી એની જ્વાળાઓ લબકારા મારતી હતી, ધગધગાટ ધગધગાટ એવો અવાજ આવતો હતો.
આખું આકાશ ધુમાડાઓથી ઘેરાઈ ગયું. પણ પેલા મુનિજી અને સીતાનું શીલત્વ બંનેને કારણે પછી અગ્નિની જ્વાલામાંથી જલ પ્રગટે છે, નગરને ડુબાડવા માંડે છે. સીતા હાથ કોરીને બધું રોકે છે. એવી સીતાને પટરાણી તરીકે રામ જયારે સ્થાપવા માંગે ત્યારે સીતા ના પાડે છે કે સંસારના બધા ભોગ કેવા છે મેં જોઈ લીધા છે. એટલે ભોગથી વિરક્તિ અનુભવી અને સર્વગુપ્ત મુનિ પાસે દીક્ષા લે છે. એ પહેલા પોતાના હાથે જ કેશરૂંચન કરે છે, એવું પણ આ કૃતિમાં છે. અને સર્વગુપ્ત મુનિ એને ચરણશ્રી પ્રવર્તિને શિષ્યા તરીકે સોંપે. પછી સીતાના પૂર્વભવની કથા આવે. અંતમાં એક કથા આવે છે, ઇન્દ્ર માયાના પ્રભાવે લક્ષ્મણને મરેલો બતાવે અને રામ લક્ષ્મણનો એવો અતૂટ પ્રેમ હોય કે પછી એનું શબ માથા પર લઈને રામ ફર્યા કરે. 6 મહિના સુધી સાચવે, એને નવડાવે, એને વસ્ત્રાભૂષણ કરે, જમાડવાનો પ્રયત્ન કરે. અને પછી પેલો જટાયુધની આપણે જે વાત કરી હતી ને, એને એમાંથી ભ્રમમાંથી મુક્ત કરે. એટલે સ્વજનોને કોઈ બચાવી નથી શકતું. એટલે રામનો જે નિર્વાણ કાળ છે જે બતાવવાનો છે, એ પૂર્વે આવી આખી સંસાર ત્યાગ માટે પછી એને અગ્નિદાહ આપે છે અને સંસાર ત્યાગ માટે આખું મહિમા કરે છે. શત્રુંજય રાજ્ય સંભાળતો નથી. અનંગ લવણે તો અને મદનાંકુશે તો સીતા સાથે દીક્ષા લઈ લીધી હોય છે, એટલે એના પુત્રને રાજગાદી સોંપે છે અયોધ્યાની. અને સુરત મુનિ પાસે જઈને દીક્ષા ગ્રહણ કરે છે. ત્યાગ વૈરાગ્યની પ્રતિમૂર્તિ છે. એને ચલિત કરવાની અનેક કસોટીઓ બધા કરે છે, એમાંથી પસાર થાય છે. આખરે રામ પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આયુષ્ય પૂરું થતા નિર્વાણ પદ પામી અને સિદ્ધ બુદ્ધ મુક્ત બને છે. સીતારામ ચોપાઈને અંતે ગણધર ગૌતમ સ્વામીએ શ્રેણિક મહારાજને કહ્યું કે દરેકે સીતા ચરિત્રનું શ્રવણ કરવું જોઈએ અને શીલવ્રત ધારણ કરવું જોઈએ. કોઈએ મિથ્યા કલંક લગાવવું જોઈએ નહીં. એ ગુણ ગ્રહણ કરવો. આવી રીતે કૃતિની ફલશ્રુતિ પણ બતાવી. તો તમે જુઓ કેટલી ઝડપથી મેં એની કથા તમને કીધી. તો એ કથા પણ આપણો 40-45 મિનિટ જેટલો સમય લઈ ગઈ. વર્ણનો પણ ઘણા સરસ છે આ કૃતિમાં. સીતાના દેહ સૌંદર્યનું વર્ણન વિતરાગ સાધુ કવિ પણ કરે પરંપરાનું નિર્વહન કરવા માટે. ધણ ધણ કલશ વિશાલા ઉપરી કુસુમની માલા હો, રોમ રહિત બે જંગા હો, જાણે કેલીના થંભા હો. પરંપરાગત બધા ઉપાદાનો આવતા જાય. સીતા ગર્ભવતી હોય ત્યારે એના લક્ષણોમાં પણ કવિની અવલોકન શક્તિનો પરિચય મળે છે આપણને. વજ્રજંગ રાજા ઘરે રહેતી સીતા નારી, ગર્ભલિંગ પ્રગટ થયો પાંડુર ગાલ પ્રકારી, થણમુખ શ્યામ પણો થયો, ગુરુ નિતંબ ગતિ મંદ, નયન સનેહાલા થયા, મુખી અમૃત રસબિંદ. એક સરસ વર્ણન વૃદ્ધાવસ્થાનું પણ આવે છે. શા માટે દશરથ, રામાયણમાં તો એવું આવે છે કે દશરથ રામના વનવાસમાં કરુણ દશાએ પોતાનું પ્રાણ ત્યાગ કરે છે. પણ સીતારામ ચોપાઈના દશરથ બહુ સ્વસ્થ છે, સંયમિત રહે છે અને છેવટે વૃદ્ધાવસ્થાને કારણે દીક્ષા ગ્રહણ કરે છે. એટલે વૃદ્ધાવસ્થાનું પણ સરસ વર્ણન કર્યું છે. કુણ ભગીની કુણ ભારી જ, કુણ નાતા રે બાપ ને વીર, વૃદ્ધ પણે વસી કો નહીં, પોતાનું જે પોષું શરીર. પોતે જે શરીરનું પોષણ કર્યું હોય એ પણ પોતાનું નથી રહેતું, તો ભગીની, ભાઈ, ભાણેજ એ બધા ક્યાંથી પોતાના રહે. પછીની કડી તો સરસ છે. પાણી જરઈ બુઢાપણે, એ આંખી માહી રે. વૃદ્ધાવસ્થામાં આંખમાંથી પાણી પડ્યા કરતા હોય. પાણી જરઈ બુઢાપણે રે, આંખી માહી રે, વરઈ ધૂંધલી છાંય, કાને સુરતી નહીં તીસી, બોલતા રે જીભ લડથડી જાય. કાનના દેવતા પણ રામ થઈ ગયા હોય અને જીભ લથડિયા ખાતી. ધર્મબોધ પણ કૃતિમાં વચ્ચે વચ્ચે આવે છે. એનું એક ઉદાહરણ તમને આપું. કામ ભોગ સંયોગ સુખ ફલ કિંપાક સમાન,
જીવિત જલનું બિંદનું સંપદ સંધ્યાવાન, મરણ પગા માહી નિત વહે, સાચું જીન ધર્મ સાર, સંયમ માર્ગ આદરું, જીમ પામું ભવપાર. તો આવા બધા વર્ણનો, કૃતિની ગેયતા, કૃતિમાં આખો સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ, એ બધાના પણ આપણે દૃષ્ટાંતો આપી શકીએ. પણ હવે બે ત્રણ નાની નાની રચના સમય સુંદરની લઈએ. છત્રીસીઓ ઘણી લખી છે સમય સુંદરે. 7 છત્રીસીઓ તો એમની જાણીતી છે. 36 સ્ટાન્ઝા એમાં આવતા હશે, કડીઓ આવતી છે, શ્લોક આવતી હશે. ક્ષમા વિશે 36 લખી હોય, જેમાં ક્ષમાનું મહત્વ દર્શાવ્યું. કર્મનું રહસ્ય સમજાવતી કર્મ 36, સંતોષનો મહિમા આલેખતી સંતોષ 36, ને પુણ્ય વિશેની પુણ્ય 36. આવી જુદી જુદી 36ઓ એમણે લખી છે. પ્રસ્તાવ સવૈયા 36 છે એ આ બધી 36ઓ કરતા જુદી છે. એમાં દરેક કડીમાં જુદો જુદો વિષય છે અને સવૈયા છંદ છે. બાકી મોટે ભાગે 36 એમની જે છે તેમાં છપ્પઈ છંદ છે. 4 પંક્તિ રોળાની આવે, 2 પંક્તિ ઉલાળા છંદની આવે, એમ 6 પંક્તિનો છપ્પઈ છંદ સરસ રીતે બન્યો. જે એમના 87 દુષ્કાળ વર્ણનની જે 36 છે, તમે જુઓ કે એ વખતની જે સમકાલીન ઘટનાઓ હતી, આસમાની સુલતાની બનતી હતી, એ વિશેની પણ થોડી થોડી કૃતિઓ તે વખતના સર્જકોએ લખી છે. સમય સુંદરે વિક્રમ સંમત 1687 જે ગુજરાતમાં મોટો દુષ્કાળ પડ્યો હતો, ભીષણ દુષ્કાળ, એનું હૃદયદ્રાવક વર્ણન કરતી 87 દુષ્કાળ વર્ણન 36 લખી. અને એમાં એક કડી તો એવું આવે છે કે લોકો પોતાનું ધર્મ પાલન પણ છોડી દે છે, અને બધા સાધનો હોય છે ધર્મ કરવાના, એ પણ વેચી વેચી અને ઉદર નિર્વાહ કરે છે. તો એક છપ્પાઈ એમાંથી સાંભળીએ. પડી કમણું પોસાલ કર્ણ કો શ્રાવક નાવે. પોસાળ સુની પડી છે, એમાં પરિક્રમણ કરવા માટે કોઈ શ્રાવક આવતા નથી. પરિકમણું પોસાલ કર્ણ કો શ્રાવક નાવે, દેહરા સગલા દીઠ ગીત ગંધર્વ ન ગાવે. શિષ્ય ભણે નહીં શાસ્ત્ર મૂક ભૂખે મચકોડે, ગુરુ વંદન ગઈ રીત છતી પ્રીત માણસ છોડી. શિષ્ય ભણે નહીં શાસ્ત્ર, મુખ ભૂખે મચકોડી. ભૂખ્યા પેટે ભજન ક્યાંથી કરાય? શાસ્ત્ર ક્યાંથી શિષ્યો કરી શકે? બે વાત સરસ મૂકી છે. શિષ્ય ભણે નહીં શાસ્ત્ર, મુખ ભૂખે મચકોડે, ગુરુ વંદન ગઈ રીત છતી પ્રીત માણસ છોડે. મખાણ ખાણ માઠા પડ્યા ને ગચ્છ 84 ગતિ, સમય સુંદર કહી 87 કાંઈ દીધી તે કુમત. તો આવા બધા છપ્પાઓ એમાં આવે છે. તો આવી 36ઓ પણ એમણે લખી છે. ગીતો અને પદો તો બહુ સરસ લખ્યા છે. એમાં સ્થૂલીભદ્ર કોશા વિશેનું એક ગીત તમને સંભળાવું. પ્રીતડિયા ન કીજે, પ્રીતડિયા ન કીજે હો નારી પરદેશિયા રે, ક્ષણે ક્ષણે દાજે દેહ, વિછડિયા વહાલા શેર, મળવો દુહિલોજી. વિછડિયા એટલે વછોયા, વહાલા શેર એટલે વહાલેશ્રી. જે ડિયર હોય એ જુદા પડી ગયા હોય, વહાલા શેર એ વખતનો શબ્દ. વાલેશ્વરી તો આજે આપણે ક્યારેક ક્યારેક વાપરીએ છીએ, પણ સમય સુંદરે વહાલાશેર શબ્દ પ્રયોજ્યો છે. વિછડિયા વહાલા શેર મળવો દુહિલોજી, સાલે સાલે અધિક સ્નેહ. જેટલો સ્નેહ હોય ને એટલું દુઃખ વધુ, જેટલો સ્નેહ ગાઢ એટલું દુઃખ પણ ઊંડું. અતિ સ્નેહ ખલુ પાપ શંકી, કાલિદાસ કહે છે એમ. પ્રીતડિયા ન કીજે નારી પરદેશિયા રે, એ નારી પરદેશીઓ સાથે પ્રીત ન કરી દેશે. આપણે હિન્દી સિનેમામાં એવા ગીતો પણ આવ્યા, પરદેશિયા પરદેશ જાકે, ભૂલ ન જાના, અને એવા બધા જૂની ફિલ્મોમાં આવતા, નવી ફિલ્મોમાં આવ્યા.
પછીની કડી છે, કાલ આવ્યા ને આજ ઉઠી ચાલશો રે, ભમર ભમતો જોઈ સાજણિયા વળાવીને પાછા વળતા જી, ધરતી ભાર ન હોય, મનના મનોરથ સવી મનમાં રહ્યા કહીએ કેહીને હાથ. મનમાં તો પ્રેમ કરવાની જે ભાવનાઓ હતી, ઝંખના હતી, એ બધી મનમાં શમી ગઈ. મનના મનોરથ, મનોરથ શબ્દ આમ તો પુષ્ટિ માર્ગીય છે, પણ જૈન કવિએ પણ યોજો છે, મનના મનોરથ સવી મનમાં રહ્યા કહીએ કેહને સાથ. અને પછી જુઓ, કાગળિયો લખતા ભીનો આંસુ એ જી. આ તમને પ્રેમ પત્ર લખીએ છીએ, પણ જેવા અક્ષરો પાડીએ ને આંખમાંથી આંસુની ધાર થાય અને આખો કાગળમાં પાડેલા અક્ષરો ભૂસાઈ જાય, આખો કાગળ ભીનો થઈ જાય. કાગળિયો લખતા ભીનો આંસુ એ જી, ચડિયો હો દુર્જન હાથ, પીતડિયા ન કીજે હો નારી પરદેશિયા. અને છેલ્લી પંક્તિમાં સ્થૂલિભદ્ર કોષાનું, આ 12 માંથી હશે કંઈક એવી. સ્થૂલભદ્ર કોષા બુજવીજી, પાલી હો પૂર્વ પ્રેમ. સ્થૂલભદ્ર કોષા બુજવીજી, પાલી હો પૂર્વ પ્રેમ. શીલ સુરંગી પહેરો ચૂનડીજી, સમય સુંદર કહે એમ. શીલ સુરંગી, શીલ અહીંયા શીલનો મહિમા તો છે, પ્રીતનો મહિમા છે, પણ શીલ વિનાની પ્રીતનો મહિમા તો કેવી રીતે કરે કવિ, કેવી રીતે કરે પ્રેમી પણ. એટલે પ્રેમના મહિમાની સાથે સાથે શીલ મહિમા બંને અભિન્ન રજૂઆત કરે છે. શીલ સુરંગી પહેરો ચૂંદડી, શીલની ચૂંદડી પહેરો, ચૂંદડી ઓઢો. ચૂંદડી રાજસ્થાની ચૂંદડી, ગુજરાતી ચુંદડી. શીલ સુરંગી પહેરો ચૂંદડી જી, સમય સુંદર કહે. આ સમય સુંદર કહે સમજજો રે, એ સમય સુંદર. એક સમાપનમાં એક રચના લઈએ, જીન શાસનનો મહિમા કરતી રચના છે. આ રચનામાં જેટલો જીન શાસનનો મહિમા થયો છે, એટલો આત્મશુદ્ધિનો પણ મહિમા થયો છે. તો જીન શાસન છે, જીન ધર્મ છે, જીન માર્ગ છે, એ આત્મશુદ્ધિનો માર્ગ છે. જીન ધર્મનું પાલન કરવાનું છે, આત્મશુદ્ધિ માટે કરવાનું. એ બંનેનો સમન્વય કરીને કવિએ રચના કરી છે. ધોબીડા તું ધોજે રે મન કેરા ધોતિયા, મન કેરા ધોતિયા. ધોબીડા તું ધોજે રે મન કેરા ધોતિયા, મત રાખે મેલ લગાડ. મનને તો નિર્મલ કરવું પડે, ગોરખ કેમ અમન કરવું પડે. ધોબીડા તું ધોજે રે મન કેરા ધોતિયા, મત રાખે મેલ લગાર. પણ ધોવા ક્યાં? ધોબીડા એ પોતાના ધોતિયા ધોવાના છે, સાધુ એ તો બીજાને ધોવા પડે. સાધુ ધોબીડો બને તો બીજાના કલંકો દૂર કરવા માટે તો સાધુ બન્યા છે. બીજાના કલંક, બીજાના દોષો પણ દૂર કરવાના છે, બીજાના મેલ પણ દૂર કરવાના છે, કાશાયો મુક્તિ અપાવવાની છે. ધોબીડા તું ધોજે મન કેરા ધોતિયા. ક્યાં ધોજે? જીન શાસન સરોવર સોહામણો રે. રૂપક છે. જીન શાસન સરોવર સોહામણો રે. અને સરોવરની પાળ કેવી? દૂધે ભરી તળાવડી ને મોતીડે બાંધી પાળ. તો આ જીન શાસનનું સરોવર, તો એની પાળ છે સમકતી, સમકતી તણી રૂડી પાળ. જીન શાસન સરોવર સોહામણો રે, સમકતી તણી રૂડી પાલ. દાનાદિક ચારુહી બારણા માહે, નવ તત્વ કમલ વિશાલ. ધોબીડા તું ધોજે રે મન કેરા ધોતિયા. ક્યાં જઈને ધોતિયા ધોજે? અને એ સરોવરમાં કોણ છે પાછું? ધોબી તો ધોવા આવ્યો છે, પણ પાછું સરોવરમાં સ્નાન કરવા કોઈ આવ્યું હોય, જળ ઝીલવા આવ્યું હોય. જળ ઝીલણી એકાદશીને દિવસે ત્યાં ઝીલઈ રે મુનિવર હંસલા. પરમહંસો એ સરોવરમાં સ્નાન કરે છે. ઝીલવું, ઝીલણ ઝીલવા ગયા તા. તો એ ઝીલવું એટલે નાહવું,
એવો અર્થ છે જૂની ગુજરાતી. ત્યાં ઝીલઈ રે મુનિવર, ત્યાં ઝીલઈ રે મુનિવર, હંસલા પીવે છે તપ જપ નીર, શમદમ આદિ જય શિલા રે. જે ધોતિયા ધોવાના છે પથરા ઉપર પછાડીને, એ શમ અને દમની શિલા છે. શમદમ આદિ જય શિલા રે, ત્યાં પખાલે આત્મ ચીર. અને આવી રીતે નિર્મળ થયેલા જે મન છે, ઝોંકી ત્યો ધર દીની ચદરિયા, ઝોંકી ત્યો આપી દેવા માટે, મનના મેલ બધા દૂર કરી. પખાલે આત્મ ચીર, ધોબીડા તો ધોજે મન કેરા ધોતિયા, મત રાખે મેલ લગા. બહુ સરસ ભજનની જેમ લલકારી શકાય એવી રચના છે. તો આ રચના સાથે, જૈન ધર્મનો આવી મહિમા કરતી રચના સાથે, એક વ્યક્તિ તરીકે આત્મશુદ્ધિ નું વર્ણન કરતી રચના સાથે આ 2 દિવસ આપણે સમય સુંદર જેની કૃતિઓની મુખ્યત્વે 3 કૃતિઓને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરી. ભોગાવતી ચરિત્ર રાસ, દળદવદંતી ચોપાઈ અને સીતારામ ચોપાઈ. 2-3 એક નાની રચના પણ સાથે આપણે જોડી દીધી. એટલું મને લાગે છે ઘણું છે. બીજું કોઈ તમારા પ્રશ્ન હશે તો આપણે લેશું. કાલે તમારો સમય ખાસો એવો વધારે લઈ લીધો હતો, એટલે આજે મારે એને વળતર આપવું જોઈએ. એટલે 40 મિનિટ 30-40 મિનિટમાં પૂરું કરવું જોઈએ. 1 કલાક જેટલો સમય થઈ ગયો છે. આજે તો હું આપનો વધારે સમય લઈશ નહીં, કારણ કે આજે આપ સૌ 14 નો જે ધર્મ ક્રિયાઓ બધી હશે તે કરીને આવ્યા હશે. તો આ 2 દિવસ તમે મને સાંભળ્યો, સહન કર્યો, આપનો સમય આપ્યો, એ માટે ખૂબ ખૂબ આભાર. કોઈ પ્રશ્ન હોય તો આપણે વાત કરીશું. ખૂબ આભાર રાજેશભાઈ, બહુ જ સરસ વાત થઈ છે. આજે આપણે સમય સુંદરની સીતારામ ચોપાઈ વિશે આપણે આખી વિસ્તૃત કથાનકની અને એની વિશેષતાઓની, અને ખાસ કરીને આ કૃતિ આપણી મૂળ પરંપરા કરતા ક્યાં જુદી પડી છે એની વાત કરી છે. એટલે તરત જ મને પૌંચર્યની આખી અને પૌંચર્યનો જે પ્રભાવ પડ્યો સમય સુંદરજી ઉપર વિમલ સુરીની કૃતિનો, અને કેટલી સરસ વાત છે. એટલે કે રાવણની જે વાત તમે કરી કે ખરેખર 10 મુખો નથી, પણ એ તો ગળામાં હાર પહેર્યો હતો, અને ગળામાં જે હાર પહેર્યો હતો એમાં બાકીના 9 પ્રતિબિંબ દેખાય છે, અને એ 9 પ્રતિબિંબને કારણે એ 10 મુખી કહેવાય છે. તો એક મૂળ કથા કરતા આ સબટેક્સ્ટ ક્યાં જુદી પડે છે, અને એમની પણ જુદી પડવાનું કારણ પાછું આપણા ધર્મનો માર્ગ, આપણા ધર્મના વિચારો, ધર્મની જે પરંપરા છે એ જોડાયેલી છે. હનુમાનની વાત પણ આવે છે કે હનુમાન ક્યાં જુદા પડે છે. સતી થતી વખતની વાત પણ આવડે છે કે એ અગ્નિ પરીક્ષાનો જે આખો પ્રસંગ હતો, રાવણની શૌક્ય પણ આવે, અને કેવું સરસ રીતે સીતા કહે છે કે ના, મેં તો ખાલી રાવણના પક્ષ સિવાય બીજું કશું જોયું જ નથી. અને એને જે ચિત્ર દોરવાની વાત, એટલે એક કથાનો પરિચય, એ કથાની વિશેષતા અને કથાની લાક્ષણિકતા. અને સૌથી વધારે મજા રાજેશભાઈ ત્યારે આવે છે જ્યારે છંદોબદ્ધ તમે ગાન કરો છો અને અમે એ ભાષાનો રણકાર સાંભળી શકીએ છીએ. તો એમાં પણ ખૂબ જ આનંદ આવ્યો. 2 કે 3 સવાલ છે, અમે તમને ઝડપથી છોડવાના નથી, ભલે તમે અમારા માટે ગમે તેટલો દયાભાવ રાખો, પણ ડોક્ટર રાજેશ પંડ્યા જો અમારી સાથે હોય તો એમને પૂરેપૂરા નીચોવી લેવા, કારણ કે હું વાણિયા છું અને વાણિયાનો ધર્મ મારે નિભાવવો પડશે. તો તમે મને પરવાનગી આપો છો હવે રાજેશભાઈ સવાલ પૂછું? હાજી હાજી હાજી. થેન્ક યુ રાજેશભાઈ. જરૂર જરૂર પૂછો બે. હા, 1 કે 2 સવાલ રાજેશભાઈ ફરી આજે મને અંગત રૂપે જે આવ્યા છે એમ પૂછ્યું છે કે રાસ સાહિત્ય જે છે, તે ગઈકાલે આપણે કહ્યું હતું કે ચોપાઈ એ તો છંદ છે, પણ રાસ સાહિત્ય એટલે શું અને એની વિશેષતા શું છે? તો એના વિશે કંઈક તમે પ્રકાશ પાડી શકો? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે છે, ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલો, એમાં જે પહેલો ખંડ છે એમાં લગભગ 150 પાનાનું પ્રકરણ શાસ્ત્રીજીએ લખેલું છે, કેકા શાસ્ત્રીજીએ. અને ઘણી બધી એ વખતે તો પ્રકાશનો હસ્તપ્રત આધારિત પાઠ સંપાદનો નહોતા થયા, ત્યારે હસ્તપ્રતોમાં જઈ અને એ કૃતિઓનો વિસ્તૃત પરિચય કરાયો છે. તો આ જે આખો સમયગાળો છે નરસિંહ મહેતા પૂર્વેનો, 1150 થી 1450 સુધીનો જે સમયગાળો છે, તે પ્રાગ નરસિંહ યુગ કહેવાય છે. અને એને
કેકા શાસ્ત્રીજી રાસયુગ તરીકે પણ ઓળખાવે છે. કેમ કે એ સમયમાં જે સાહિત્ય રચનાઓ થઈ એમાં ઘણી બધી ઉત્તરકાલીન અપભ્રંશ ભાષા જાળવતી હોય અને ગુજરાતી નો પિંડ બંધાતો જતો હોય એ પ્રકારની ભાષા ભૂમિકા છે. છેક પૃથ્વીચંદ્ર ચરિત અને વસંત વિલાસ સુધી 2 દાયકાઓ સુધી 1150 થી 1350 સુધી તો ઘણી બધી કૃતિ એ સમાન ભાષા ભૂમિકા વાળી છે. એટલે કાલે આપણે જે પ્રશ્ન ચાલતો હતો કે રાજસ્થાની વાળા પણ દાવો કરે, હિન્દી વાળા પણ દાવો કરે અને ગુજરાતી વાળા પણ દાવો કરે કે આ અમારી ભાષાની આરંભકાલીન કૃતિઓ છે. એવી રીતે તો એ આરંભકાળ જે છે તે રાસયુગ છે. અને રાસ સ્વરૂપની દ્રષ્ટિએ અને કથાનકની દ્રષ્ટિએ સમગ્ર જૈન પરંપરામાં જોઈએ તો એક સરખા નથી રહ્યા. મધ્યકાળનું જે જૈનેતર સાહિત્ય છે એમાં જે આખ્યાનનું સ્વરૂપ છે અને આખ્યાન સ્વરૂપમાં જે પ્રકારના વિષયો આવ્યા અને પ્રસ્તુતિ આવી એનો પૂર્વ રૂપ તે રાસ. આખ્યાનો પણ હતા જ એ વખતે. કેમ કે અબ્દુર રહેમાનની સંદેશક રાસકમાં રામાયણની, મહાભારતની, નળની, સુદવચ્છની કથાઓ ઠેક ઠેકાણે કહેવાતી હતી એવો ઉલ્લેખ છે. એટલે એ પણ રાસયુગની સમાંતર જ ચાલતું હતું. ખાલી એ કાળના આખ્યાનો મળતા નહોતા, હજી મળતા નથી. કદાચ કોઈને કોઈ કારણસર ભંડારોમાં પડ્યા હશે હજી ક્યાંક ને ક્યાંક, પણ હાથે ચડ્યા નથી. કદાચ લુપ્ત થયા હોય એવું બને. પણ આ રાસનું સ્વરૂપ છે એ નાનાથી માંડી અને મોટા સુધી છે. નાના નાના પ્રકારના રાસ છે અને આવા કથનાત્મક રાસ છે તે મોટા થતા હોય. આપણે રાસ કહીએ ને એટલે તરત પરફોર્મિંગ આર્ટ્સ સાથે જોડાય છે, નૃત્ય સાથે જોડાય છે. ગુજરાતીમાં તો આપણે જાણીએ છીએ કે રાસે રમવો, રાસ રમંતા મારી નથડી ખોવાણી, આ લોકગીતોમાં આપણે આવે છે. રાસડા, રાસડો શબ્દ પણ છે. કાન ગોપીનો રાસ એ પણ જાણીતા છે. તો એ ત્યારથી ચાલ્યું આવે છે. પણ એ જે લોકોમાં પ્રચલિત એ જે સ્વરૂપ હશે એને કવિઓએ સાહિત્યમાં લીધું અને શરૂઆતના જે રાસ થયા હશે તે આવા નાના નાના ઉર્મી પ્રધાન રાસો થયા હશે. જેમાં વધારે હશે નૃત્ય દ્વારા એની અભિવ્યક્તિ થતી હશે. એટલે હું ભૂલતો ન હોઉં તો મારો જન્મ જે ગામડામાં થયો છે એ અમારા ઘરની સામે જ દેરાસર હતું, નળિયાવાળું દેરાસર. ગામડાનું શિખરબંધ દેરાસર ન હોય, ગામડાનું રામજી મંદિર છે એ પણ નળિયાવાળું અને દેરાસર એ પણ નળિયાવાળું. તો એ દેરાસરમાં પૂજા જયારે ભણાવાતી હોય ત્યારે વણિકો છે તે રાસ પણ રમતા હોય છે સપરિવાર. તો એ વખતે આ જૂના રાસ ગવાતા. તો એ એમ શરૂ થયા હશે. આ અમારી ધારણા છે, આમ જ હશે એવું આપણે મધ્યકાળ વિશે ખાતરીપૂર્વક ન કહી શકીએ. સંશોધન કર્યા પછી અવશ્ય કહી શકીએ, પણ ધારણાઓ આ રીતે બંધાતી હોય છે. તો એ નાના રાસમાંથી પછી એમાં કથાનો પ્રવેશ થયો, થોડુંક વિસ્તારી રૂપ થયું અને પછી જુદા જુદા પ્રકારની કથાઓ આવતી ગઈ. આવતા ગયા તો એ ચરિત્રાત્મક રાસ બની ગયા. એટલે માનો કે કુમારપાલ રાસ હોય એ પ્રકારના, તો એ ચરિત્રાત્મક રાસ છે. ધર્મ કથાઓ આવતી ગઈ તો એ ધાર્મિક રાસ બન્યા. લોક કથાઓ આવતી ગઈ તો એ લૌકિક રાસ બન્યા. આપ તો ગુજરાતીના અધ્યાપક છો બેન, એટલે તમે કહી શકશો કે આ જે બધા ભાગ છે આમાં સીતારામ ચોપાઈ વિશેનું મારું જ અધિકરણ છે બીજા ભાગમાં, પણ આની પહેલાનો ખંડ 1 છે, આ ખંડ 2 નો બીજો ભાગ છે અને ખંડ ગ્રંથ 2 નો પહેલો ભાગ પણ છે. એ ત્રણેય ભાગ જોશો તો જૈન સાહિત્ય વિશેના 4-5 પ્રકરણો છે બધામાંથી. અને એમાં એક પ્રકરણમાં આની પછીનો જે કદાચ છે એમાં કે કદાચ આમાં શિવલાલ જેસલપુરાનું એક પ્રકરણ છે આમ જ છે, જેમાં એમણે કેટલા બધા રાસની યાદી આપી છે. મારી પાસે જે આવૃત્તિ છે એના પરિશિષ્ટમાં જો આ રીતે અહીંયા તમે જોઈ શકશો. આ રાસના ઘણા બધા વર્ણન કર્યા પછી લોકકથાત્મક રાસ ક્યાં છે તો એમાં લોકકથાઓ લીધી છે. અગડ દત્તની હોય
અજીત સેન કનકાવતીની હોય, આરામ શોભા હોય, ઉત્તમ કુમારનો હોય, ઋષિ દત્તાનો રાસ હોય, કુસુમશ્રીનો હોય, ચંદન મલિયાગીરી હોય, આવા ચંદન રાજાનો રાસ હોય, મંગલ કલશ રાસ, મૃગાવતી રાસને એને એમાં ગણાવ્યો છે લોકકથાત્મકમાં. આવા 72 રાસ ગણાવ્યા છે. હંસરાજ વત્સરાજ રાસ તો લોકકથા લીધી છે અને પણ છે કથનાત્મક કૃતિ. પછી ઐતિહાસિક રાસો ગણાવ્યા છે. કુમારપાલ રાસ, ચિત્ર સંભૂતિ રાસ, ઝઘડુ પ્રબંધ રાસ, મેઘકુમાર રાજ, તેજપાલ રાસ, વિદ્યાસાગર, વિજયસેન સુરી, એવા શ્રેણિક રાસ બધા એવા 39 ગણાવ્યા છે. પછી પૌરાણિક રાસો જેમાં દ્રૌપદી રાસ અને નવલદમતી રાસ ને એવા બધા આવે, ભરત બાહુબલી રાસ એવા પણ 59 ગણાવ્યા છે. પછી તીર્થ વિશેના રાસો, ધર્મના આચાર વિશેના રાસો. એટલે તમે જો વિષયની દ્રષ્ટિએ જે વિષયો આવતા ગયા એના રાસ લખાતા ગયા. પણ ધર્મકથા આવી, પુરાણ કથા આવી, ઇતિહાસ કથા આવી, લોકકથા આવી એટલે રાસ કથનાત્મક બન્યા. એટલે એક નરેટિવ પોએટ્રી જ છે એક અર્થમાં. આપણે આજની પરિભાષા વાપરીને કહીએ તો લોંગ નરેટિવ પોએટ્રી. પણ એનું જે સ્ટ્રક્ચર છે તે મધ્યકાળનું છે. જુદા જુદા છંદો, દોહા છે, ચોપાઈ છે, એ સિવાયના બીજા છંદો અને માત્રા મેળની જે દેશી ઢાળો એમાં આવતું ગયું. ઢાલ અને ખંડ એવી રીતે જૈન કવિઓ એનું વિભાજન કર્યું તો એનું એક આખું સ્વરૂપ બંધાતું ગયું છે. મને એમ છે કે પ્રશ્નના જવાબ રૂપે એટલી વાત બરોબર છે. બાકી રાસના સ્વરૂપની ચર્ચા કરીએ તો બીજું એક વ્યાખ્યાન પાછું જોઈશે. એવું થાય. ફરીથી એક વ્યાખ્યાન ગોઠવશું રાજેશભાઈ. અરે બેન, કંટાળી જશે ભાઈ બધા. રાજેશભાઈ થી એવું તો ક્યારેય પણ ન બને. રાજેશભાઈ, 2 સવાલ હજી આવ્યા છે અને બંને સવાલ મને લાગે છે આપણે સાથે લઈએ કારણ કે એનો જવાબ તમે કદાચ સાથે આપી શકશો એવી મારી માન્યતા છે. એક સવાલ બેને એવો પૂછ્યો છે કે એવું કયું કારણ છે કે જૈન રામાયણ એ હિન્દુ રામાયણ કરતા જુદું પડ્યું? એક કૃપાબેનનો સવાલ છે. અને બીજો સવાલ રમઝાનભાઈએ પૂછ્યો છે કે જૈન અને જૈનેતર સાહિત્ય પરંપરાનો પરસ્પર પ્રભાવ કેવો પડ્યો છે? ખાસ કરીને સમય સુંદરજીના જનરલ પરિપ્રેક્ષ્યમાં આપ વાત કરી શકો તો. જો કોઈ પણ વ્યક્તિ કૃતિની રચના કરે ને એટલે એનું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ કૃતિનો ઘાટ ઘડતું હોય છે. અને આ તો બધા એક ધર્મમાં નિષ્ઠા રાખનારા સાધુ કવિઓ છે. મોટા ભાગના જૈન કવિઓ, કેટલાક શ્રાવક કવિઓ અવશ્ય છે, પણ મોટા ભાગનું જે જૈન સાહિત્ય છે તે સાધુ કવિઓના હાથે રચાયેલું. સાધુઓએ આ બહુ મોટો ઉપકાર કર્યો છે આપણી ઉપર. લોકોને નડવું ન હોય ને તો આ એક સરસ કામ છે કે સ્વાધ્યાય કર્યા કરવો, સર્જન કર્યા કરવું. તો વ્યક્તિનો જે વિચારધારા હોય છે, જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે એટલે જૈન ધર્મનું પ્રતિપાદન કરવા માટે અને કથા સાહિત્ય કૃતિની રચના કરે છે અને કથાઓ તો જોશે જ, વિષયો તો જોશે જ. તો વિષયો કયા છે? જે ભારતીય સંસ્કૃતિએ આપ્યા છે એ જ છે. જેનો વારસો મળ્યો છે એ જૈનોનો વારસો છે, જેટલો હિન્દુનો વારસો છે એટલો જ જૈનોનો વારસો છે. વારસો સમાન છે બંનેનો. એ જ વારસામાંથી એ કથાનક લે છે. પણ જૈન ધર્મના એક નિષ્ઠાવાન સાધુ તરીકે જ્યારે રચના કરે છે ત્યારે જૈન ધર્મના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવાનો એમનો એક સભાનતાપૂર્વકનો પ્રયત્ન એમાં રહ્યો છે. એટલે એ કૃતિઓ હિન્દુ ધર્મની કૃતિઓ કરતા જુદી પડે છે. હિન્દુ ધર્મના કથાનકો જુદું પડે છે. આજનો કવિ પણ આ જ કરે. એ પૌરાણિક કથાનક લેશે પણ એનું અર્થઘટન કેવી રીતે કરશે? કે પોતે જે સમયમાં માને છે એ સમયના સંદર્ભમાં એ કથાનું વાચન કરશે. નળદંતીની આ જ કથા એનો એક સંદર્ભ લઈને ચીનુ મોદીએ બાહુક નામનું ખંડકાવ્ય લખ્યું. ખંડકાવ્ય ન કહીશું, દીર્ઘકાવ્ય લખ્યું. તો એ બાહુકમાં નળને જયારે દેશ નિકાલ કરવામાં આવે છે ત્યારે 3 રાત્રિ નગરની બહાર પસાર કરે છે એવું વર્ણન મહાભારતમાં આવે છે. એને કેન્દ્રમાં રાખ્યો અને આ જે પોતાના નગરને, નિષધ નગરીને એટલો ચાહનારો રાજા છે કે નગર છોડતા એનો જીવ નથી ચાલતો. તો એક નાગરિકનો નગર સાથે જે અવિનાભાવી સંબંધ હોય એ આધુનિક ભૂમિકા એ છે. નગર અને નાગરિક અભિન્ન છે. અર્બન પોએટ્રી ના દિશામાં આખી કૃતિને એ લઈ ગયા. તો કથાનો સંદર્ભ જૂનો રાખ્યો
પણ અર્થઘટન એને પોતાનું નવા જમાનાનું આધુનિક કાળનું રચ્યું. એમ અનેક કહેશું. મેં ખાંડવ દહનનું કાવ્ય લખ્યું મહાભારત ઉપરથી, તો આખું વન બાળી નાખવું, એમાં કેટલાય જીવ જંતુઓ, પશુ પ્રાણીઓ, પંખીઓની હિંસા થાય, અને આપણું પ્રાકૃતિક પર્યાવરણ છે એ કેટલું અસમતોલ બની જાય. જે પર્યાવરણની જાળવણી કરવાનો આપણો સૌનો ધર્મ છે. વૃક્ષ બચશે તો આપણે બચશું, બીજા પ્રાણી બચશે તો આપણે બચશું. આ જે કો એક્ઝિસ્ટન્સ છે, અદ્વૈત સિદ્ધાંત નો વિસ્તાર કરનારો આખો જે ખ્યાલ છે, એ ભૂમિકાએથી મેં ખાંડવ દહનની રચના કરી પર્યાવરણના સંદર્ભમાં. જળ કમળ છાંડી જાને બાળા એ બહુ જાણીતું પદ છે, તો એનું પાણી સંરક્ષણના સંદર્ભમાં આખી વાત કરી છે કે પાણી બધા કાળીનાગ રહ્યો છે, કાળીનાગને કારણે પાણી ઝેરી બની ગયું છે. એ ઝેરી પાણીને પાછું પરિશુદ્ધ કેવી રીતે કરવું? 1 વર્ષ 1.5 વર્ષ પહેલા એ રચના પણ એ જ ઢાળમાં કરી, કથા સંદર્ભ એ રાખ્યો મેં, પણ આખી વાતને વળાંક આપી દીધો. તો આ વળાંકો જે આપવા છે એ પોતપોતાની રીતે થઈ શકે. અને રમજાનનો તો જે પ્રશ્ન છે, રમજાન અમારો બહુ વિદ્યાર્થી હતો ત્યારનો પ્રિય છે. હવે તો અધ્યાપન પણ ઘણા વર્ષોથી કરે છે. રમજાન તો જાણે જ છે આનો જવાબ, કે પરંપરાઓ છે ને એ સમાંતરે ચાલતી રહેતી હોય છે. જૈનેતર પરંપરા, પુરાણની પરંપરા, શાસ્ત્રની પરંપરા, સર્જનની પરંપરા, વિવેચનની પરંપરા, બધી પરંપરાઓ સાથે સાથે ચાલતી હોય. લોક પરંપરા એટલે તો હેમચંદ્રાચાર્યજીએ માર્ગી અને દેશી બંને શબ્દો પ્રયોજ્યા છે. દેશી એટલે લોક પરંપરા, માર્ગી એટલે શાસ્ત્રીય પરંપરા. તો શાસ્ત્રીય સંગીત પણ આપણે સાંભળતા હોઈએ એટલા જ રસથી, અને લોક સંગીત પણ સાંભળતા હોઈએ. તો માંડ રાગ છે એ આખો પાછો પ્રાદેશિક લોકરાગ છે. સોરઠ રાગ છે એ લોકરાગ આખો છે. એ માંડ પાછળ શાસ્ત્રીય એનું આખું ઘાટ ઘડાય છે, તો શાસ્ત્રીય સંગીત બને છે. મુલતાની છે, એવા કેટલા બધા છે. બધા લોકનો શાસ્ત્રીય ઉપર પ્રભાવ પડ્યો. એમાં અહીંયા પણ આવું જ છે કે બંને પરંપરાઓ છે તે પરસ્પર પ્રભાવક બને છે. હું આખ્યાનની વાત કરતો હતો ત્યારે ઘણા એમ કહે છે કે રાસનો પ્રભાવ આખ્યાન ઉપર ઘણો પડ્યો. રાસમાંથી જૈનેતર કવિઓએ આખો આખ્યાનનું સ્વરૂપ વિકસાવ્યું. પણ હમણાં જ મેં અબ્દુલ રહેમાનનો આખો સંદર્ભ આપ્યો, એમાં તો એમ કહે છે કે 13મી સદીમાં પણ આવી કૃતિઓ હતી. કૃતિઓ મળે નહીં એટલે ન હોય એવું આપણે મધ્યકાળ વિશે એક નિર્ણય ન કરી શકીએ. હિન્દુ કવિઓ પાસેથી જૈન કવિઓએ ઘણું લીધું છે, હિન્દુ પુરાણ કથાઓમાંથી ઘણું બધું લીધું છે, પોતાના ઢાંચે ઢાળ્યું છે. આજના દલિત સાહિત્યકારો પણ આ કરતા હોય છે કે પોતાની રીતે કથાઓનું અર્થઘટન કરે. શંભુક વધની કથાઓનું એ રીતે અર્થઘટન કરશે, એ આપણે જોઈએ છીએ કૃતિઓમાં. તો આ બધા અર્થઘટનના પ્રશ્નો તો, અને જૈનમાં દિગંબર ને શ્વેતાંબરમાં પણ પોતપોતાના અર્થઘટન હોય છે. હિન્દુઓમાં પણ વેદાંતિઓના અને વૈષ્ણવોના પોતપોતાના અર્થઘટનો હોય છે. પ્રસ્થાનત્રયનું ભાષ્ય કરવાનું હોય ત્યારે શાંકર વેદાંતો હોય છે બધા, તો એ એક રીતે કરે, અને વૈષ્ણવ આચાર્યો હોય છે તો બીજી રીતે કરે. શંકરાચાર્યનું ગીતા ઉપરનું ભાષ્ય કે ઉપનિષદ ઉપરનું ભાષ્ય એ જુદું અર્થઘટન વાળું હોય છે, અને વલ્લભાચાર્યનું એ પણ ઉપનિષદ ને ગીતા ઉપરનું ભાષ્ય જુદા અર્થઘટન વાળું હોય. એટલે તો દરેક છે એ પોતપોતાના સ્વમતનું સમર્થન કરવા માટે, સ્વમતનું પ્રતિપાદન કરવા માટે, સ્વમતનું દ્રઢીકરણ કરવા માટે આ રીતે એનો ઉપયોગ કરતા જ હોય. જૈનો પણ કરે, આજે પણ કરતા હોય, પહેલા પણ થયું છે. અને પરસ્પર પ્રભાવ પણ પડતો હોય. આપણે એટલા ખુલ્લા હોવા જોઈએ કે એનો સ્વીકાર કરી શકીએ. બહુ સાચી વાત કીધી રાજેશભાઈ, કે આજે પરસ્પર પ્રવાહો ભળે છે, એનાથી આપણે કેટલા સમૃદ્ધ થઈએ છીએ, અને પરસ્પર પ્રવાહોને કારણે કેટલા જુદા પડીએ છીએ, એ બંને વસ્તુ મહત્વની છે. કારણ કે ક્યાંક આપણે કોઈક એક મેજર ટેક્સ્ટની આવશ્યકતા રહેતી હોય છે સબ ટેક્સ્ટ રચવા માટે, અને ત્યાર પછી આપણી વાતને રજૂ કરવા માટે, આપણી પોતાની ટેક્સ્ટને સમૃદ્ધ કરવા માટે ખાલી જુદા પડવું આવશ્યક નથી, પરંતુ એની સાહિત્યિક વિશિષ્ટતા છે તે જાળવવી પણ એટલી જ આવશ્યક છે. અને સમય સુંદરજીની વાત કરતી વખતે તમે મૂળભૂત રીતે એ બાબતને ખૂબ જ ધ્યાનમાં રાખી કે સાહિત્યિક દ્રષ્ટિએ આ ત્રણેય કૃતિઓનું શું મહત્વ છે. એ મૃગાવતી ચરિત્ર ચોપાઈ હોય કે પછી આજે સીતારામ ચોપાઈની વાત થઈ, અને બંને કૃતિઓમાં જે રીતે આખું સાહિત્ય તત્વ પ્રગટ થતું ગયું, એની નલ દમયંતી રાસની વાત તમે જે કરી તે,
અને તમે ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસની વાત કરી તો રમણલાલભાઈના 2 પ્રકરણો છે અને શિવલાલભાઈએ તો બહુ શરૂઆતમાં જ કહ્યું છે કે 150 વર્ષના ગાળામાં આપણને 300 રાસકૃતિઓ મળે છે અને એના રચનાકાર બધા જ જૈન સાહિત્યકારો હતા. તો બહુ જ એક સમૃદ્ધ પરંપરા. જૈનેતર કવિઓએ આખ્યાન પરંપરા અને જૈન કવિઓએ રાસ પરંપરા. યસ, એટલે એ જ આગળ કહેવાય જતી હતી કે કથનાત્મક કવિતાના સ્વરૂપ છે. બંનેમાં કથનાત્મકતા, નાટ્યાત્મકતા અને કાવ્યાત્મકતા, ડ્રામેટિક એલિમેન્ટ, પોએટિક એલિમેન્ટ અને નરેટિવ એલિમેન્ટ એના સમન્વયો કરતા જતા હોય છે અને એ રીતે લોંગ નરેટિવ પોએમ છે તે આપણી સામે આવતી. યસ, બહુ સાચી વાત છે રાજેશભાઈ. આપના આજના વ્યાખ્યાનથી જૈન સાહિત્યને સમજવાની, જૈન સાહિત્યને સમજવાનો એક જુદો દ્રષ્ટિકોણ સૌને પ્રાપ્ત થયો હશે એવું મારી ધારણા છે અને હું ચોક્કસપણે માનું છું કે એક સાહિત્ય કૃતિને કઈ રીતે વાંચવી જોઈએ એ જે આજે આપણે રાજેશભાઈએ કહ્યું એને આપણે ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ આપણે અન્ય આચાર્યોની કૃતિઓને એ રીતે જોતા જઈએ. તમારો જેટલો આભાર માનો એટલો રાજેશભાઈ ઓછો છે. આ બંને દિવસ દરમિયાન તમે બહુ સઘન રીતે, એટલે એમ નહીં કે ચાલો મારે વાત કરવાની છે, પણ બહુ સઘન રીતે એક અભ્યાસપૂર્ણ વક્તવ્ય પ્રસ્તુત કર્યું છે અને બહુ આમ તમે ઇન્વોલ્વ થઈને વાત કરતા હોય છો. જે તમારી સૌથી મહત્વની વાત એ હોય છે કે તમે બહુ ઇન્વોલ્વ થઈને વાત કરતા હોય છો. તમારો એક નિજી દ્રષ્ટિકોણ એમાં ભળતો હોય છે અને સાથે તમે જે સૈદ્ધાંતિક સાહિત્યની વાત કરતા હોય છે એમાં મને બહુ રસ પડતો હોય છે કે કેવી પરંપરા સાથે તમે એને જોડતા હોય છો, કેવા સિદ્ધાંતો સાથે જોડતા હોય છો. જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટના 8 ટ્રસ્ટીઓ, સર્વ સ્વાધ્યાયીઓ વતી રાજેશભાઈ આપનો પુનઃ આભાર માનું છું અને ફરી પાછા આપ આ મંચ ઉપર આવશો એવી આશા વ્યક્ત કરું છું. થેન્ક યુ રાજેશભાઈ.